શ્રીજી મહારાજના કંઠની મોતીમાળના એક મોતીની વાત આપણે 2 દિવસ સાંભળી. એ હતા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. એમની દિવ્ય ગાથાનું શ્રવણ કર્યું અને એમનો કેવો અદ્ભુત ત્યાગ હતો એ બધી વાતો સાંભળી. નિષ્કુળાનંદ સ્વામીના ચરિત્રમાં આપણે એટલું જાણવાનું મળ્યું કે આશરો એક ભગવાનનો દૃઢ રાખવો. એ ભાથાનો કે કોરીઓનો કે પછી પાણીનો આશરો એ તો અવિચળ નથી, એ બધા તૂટી પડવાના, પણ ભગવાનનો આશરો બરોબર રાખવો અને એની દૃઢ નિષ્ઠા રાખવી. બાવળિયાની નીચે પણ ભગવાને એમને ઉપદેશ આપ્યો કે રાખે એક મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું છું હું નાશ. અન્ય દેવ કે દેવીને વળગે, ત્યારે તજું છું તેને અળગે. કે જો બીજાનો આશરો થઈ જાય તો ભગવાન કે હું છોડી દઉં છું. એ મુખ્ય આપણે આ જાણ્યું. અને નિષ્કુળાનંદ સ્વામી પણ છેલ્લે એટલું જ માગેલું કે મહારાજ હવે આ વરદાન મને આપજો કે મને બીજા કોઈનો ભાર ન રહે. ભગવાન એમને તથાસ્તુ કરેલું. અને ત્યાર પછી શ્રીજી મહારાજે એમને એમના સાસરે ભિક્ષા માગવા માટે મોકલ્યા. આપણે સાંભળેલું કે ભર્તુહરી અને એકબીજા નિષ્કુળાનંદ પોતાની સ્ત્રી પાસેથી ભિક્ષા લઈને પાછા આવ્યા. અને ત્યાર પછી શ્રીજી મહારાજે એમને ત્યાં જ રાખવાનું કહ્યું અને કહ્યું કે હવે યમદંડ રચજો અને અમે જઈએ છીએ ભુજ. ત્યાર પછી એમના બધા કુટુંબીઓએ ખૂબ કકળાટ કર્યો, એમના પુત્રને મોકલ્યો. એ પુત્રને પણ પિતાનો શું ધર્મ હોય એમ માનીને એમને પણ દીક્ષા આપી દીધી અને એ ગોવિંદાનંદ બની ગયા. ત્યાર પછી એ બધા સગા સંબંધીઓએ પણ ઘણી પ્રકારની આ બધી મુશ્કેલીઓ કરી, ધમપછાડા કર્યા. એમની માતાના હકથી આવ્યા ત્યારે એ સમયે નિષ્કુળાનંદ સ્વામીએ એ 12 અમર પદો જે એમને લખી મોકલાવ્યા, જનુની જીવો રે ગોપીચંદની. અને એમાં આપણે જોયું કે કેવા કેવા બધા એ પૂર્વે થયા કે જેણે પોતાના પુત્રોને ભગવાનના માર્ગે ચડાવ્યા. મદાલસા, સુનીતિ, પછી આપણે જોયું કે મેનાવતી, ઋષભદેવ. એટલે એ બધી ગાથાઓ સાંભળી. આજે પણ આપણે જોઈએ છીએ કે BAPS સંસ્થામાં 800 ઉપરાંત સંતો છે. ત્યારે એમ લાગે કે એમના મા બાપ જાણે મદાલસા, મેનાવતી, સુનીતિ, એ ઋષભદેવ બધા નવા અવતારે આવ્યા હોય અત્યારે, એવું આપણને લાગે કે એમણે પોતાના લાડકવાયા દીકરાઓને આ માર્ગે ચડાવી દીધા. 800માંથી લગભગ 80 ઉપરાંત તો મા બાપના એકના એક દીકરાઓ છે. એટલે હિસ્ટ્રી રિપીટ સેલ્ફ. જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યારે અહીં એવા ચમત્કારો હર વખત બનતા હોય. અને આપણે પછી જોયું કે નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સાહિત્ય ભંડાર આપણને ભેટ આપ્યો અને છેવટે ધોલેરામાં દેહ ત્યાગ કર્યો. હવે આજે એક બીજા મોતીની આપણે વાત કરીશું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોકો પૂછે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન શું, એવો એક પ્રશ્ન આવે છે. તો આપણે આખ્યાન સાંભળીશું કુશળ કુંવરબાઈનું. તો એના આખ્યાનમાં જ આપણને ખ્યાલ આવી જશે કે સ્ત્રીઓનું સ્થાન શું છે. આપણે જોયું કે ભગવાન સ્વામિનારાયણે એ મર્યાદા મૂલક એમણે સ્ત્રી સ્વાતંત્ર્યનો આ ઉપદેશ આપેલો છે. એ મર્યાદા મૂલક એટલે મર્યાદા વગરનો કોઈ અર્થ નથી. એટલે સ્ત્રી પુરુષ મર્યાદા એ બહુ જ મહત્વની છે. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવી અને આ સ્ત્રી પુરુષ અને સ્ત્રી સાધુ મર્યાદા એક નવીન વાત રજૂ કરી અને લોકોને નવીન લાગી. બાકી હતી તો પુરાણ પ્રસિદ્ધ દક્ષ સંહિતા, દક્ષ સ્મૃતિ, બધા ઘણા ગ્રંથોમાં અષ્ટાંગ બ્રહ્મચર્યની વાતો સાધુઓ માટે તો હતી જ, પરંતુ એની ઉપર કાળની ધૂળ ચડી ગયેલી એટલે એ બધું વિસારે પડેલું. એનું પુનર્જીવન આ ભગવાન સ્વામિનારાયણે કર્યું. હવે તમે જુઓ કે ઘણા લોકો કહે છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓ સ્ત્રીઓને અડતા નથી, બોલતા નથી, વાત નથી કરતા, એટલે અહીં સ્ત્રીઓનો તિરસ્કાર હોય એવું લાગે છે. પણ આપણે સ્ત્રી પુરુષ મર્યાદાઓનો જરા થોડો અભ્યાસ કરીએ તો ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રી સ્વાતંત્ર્ય અને એના માટે
એ સ્ત્રીને સમાજમાં ચોક્કસ સ્થાન આપવા માટે કેવા પ્રયત્નો કરેલા કે જે યુગની અંદર સ્ત્રીનું સ્થાન સમાજમાં કોઈ હતું જ નહીં. તમે જુઓ, વૈદિક કાળથી બધું જોઈએ કે ન સ્ત્રી સ્વાતંત્ર્યમાં હતી એવી વાતો મનુસ્મૃતિમાં પણ લખેલી છે. પહેલા જરા બધી છૂટછાટ ઘણી બધી હતી જ, પરંતુ પછી જેમ ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ બધા સમયો આવવા માંડ્યા. એ સમયમાં સ્ત્રી પહેલા એકદમ સ્વતંત્ર હતી અને જેની સાથે લગ્ન કરવું હોય લગ્ન કરે, એક પંખીણી જેવી હતી. જેની સાથે વિહાર કરવો હોય વિહાર કરે. એ પછી ઘોડેસવારી કરતી, બધું ઘણું બધું કરતી. અને ત્યાર પછી બધા પુરુષોને એમ લાગ્યું કે આમાં તો આપણું કુટુંબ જીવન બધું નંદવાઈ જાય છે, કારણ કે આયા બહાર ફરે આપણે બહાર ફરીએ, એટલે ફેમિલી લાઈફ કંઈ રહેતું નથી. એટલે પછી એ લોકોએ એમાં પછી બધો ફેરફારો કરવા માંડ્યા. પહેલા સ્ત્રીઓ જનોઈ પહેરતી, હવે એ કહ્યું કે અમે પહેરીશું. અહીં જે બ્રાહ્મણો બેઠા છે એને ખબર હશે કે લોકો ડબલ જનોઈ પહેરે છે. અમે લોકો સિંગલ પહેરીએ છીએ કારણ કે અમે બ્રહ્મચારી છીએ, અને બ્રાહ્મણો એની પત્નીની જનોઈ પણ પોતે પહેરી લે છે, એટલે પરણ્યા પછી ડબલ જનોઈ આવે છે. એટલે એ બધું એમની પાસેથી લઈ લીધું કે ભાઈ જનોઈ અમે પહેરીશું, યજ્ઞમાં સહધર્મચારિણી તરીકે રાખી. પણ હવે એવી ઘણી પ્રકારે પછી તો એમાં ફેરફારો એટલા બધા થવા માંડ્યા કે જરા વધારે પડતું થવા માંડ્યું. પહેલાં તો બધું સહધર્મચારીની વાત હતી, અને ત્યાર પછી તો એમ લાગ્યું કે સ્ત્રી ગુલામ હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી મધ્યકાલીન યુગમાં. તુલસીદાસના સમયમાં એવું હતું કે ઢોર, પશુ, ગવાર, અરુ, નારી એ સબ તાડન કે અધિકારી. યાદ રાખો, આ તુલસી મત નહોતો, તુલસી સમયનો મત હતો. એટલે એવી પરિસ્થિતિ આવી, સ્ત્રીએ પુરુષની એઠી થાળીમાં જમવાનું, એને ઘૂમટો રાખીને જ રહેવાનું, એને આ પ્રમાણે એવી બધી પ્રકારના આ બધા અપમાનોને એવું બધું સહન કરવાનું, એને અભ્યાસ બહુ કરવાની જરૂર નહીં, એવું બધું ચાલતું. અને એવી પ્રકારને સતી આમ વર્તવવું તેમ વર્તવું. પતિ મરી જાય તો પછી એ પ્રમાણે એને સતી થવું, પણ જ્યારે પત્ની મરી જાય ત્યારે પુરુષ થતો થયો એવું આવ્યું નહીં. એટલે બધા સતીના ધર્મ બધા શાસ્ત્રોમાં લખાયા, પણ સતાનો એકે ધર્મ ન લખાયો. સતો 5 વખત પરણે હો, તોય એને સંતોષ નહીં, અને સતીએ પાછું બળી મરવાનું. એવી પ્રકારની વિચિત્રતા એ વખતે સમાજમાં બધી થયેલી. એટલે સ્ત્રી એક પ્રકારની ગુલામ બની ગયેલી. એવી પરિસ્થિતિ આવી બનેલી. ત્યારે એવા મધ્યકાલીન યુગમાં યુરોપની અંદર પણ સ્ત્રીનું કોઈ સ્થાન નહોતું. વોટિંગ રાઇટ સ્વિટ્ઝરલેન્ડમાં હમણાં 1976માં મળ્યો, ત્યાં સુધી એને વોટિંગ રાઇટ નહોતો. અત્યારે બધા પરદેશમાં લેડીઝ એન્ડ જેન્ટલમેન બોલતા થઈ ગયા, પહેલું સ્થાન આપવા માંડ્યા, લેડીઝ ફર્સ્ટ. પણ એ સમયમાં તો એનું કોઈ સ્થાન જ નહોતું. એની બહુ જ મુશ્કેલીઓ એ સમયમાં આપણા કરતાં પણ બુરું સ્થાન યુરોપમાં હતું. અને અમુક ધર્મોમાં તો સાવ એટલું બધું આજની તારીખે પણ એ પ્રકારનું આ સ્થાન છે કે જેને સંગીત શીખાય નહીં, એને તો પડદામાં જ રહેવાનું વગેરે. હવે એવી બધી પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે મહાન કાર્ય આદર્યું અને એમણે આ સ્ત્રીઓને સમાજમાં ચોક્કસ સ્થાન આપવાનું કાર્ય ઊભું કર્યું. સૌથી પહેલાં તો એમણે સતી થવાના કુરિવાજો એ બંધ કરાવવાનું કર્યું. એ વખતે બંગાળમાં લોર્ડ બેન્ટિક હતો. અંગ્રેજો કોઈ ધાર્મિક બાબતમાં પડતા નહીં હિન્દુઓની, કારણ કે એમાંથી બળવા થાય ને હેરાનગતિ. એના કરતાં આપણે રાજ્ય કરવું, પૈસા ઇંગ્લેન્ડ ભેગા કરવા અને વેપાર કરવો, આના સિવાય બીજી કંઈ પ્રવૃત્તિમાં પડવા જેવું નથી. એ જેને માનવું હોય માને, જેનું હોમવું હોય એનું સામે જે કરવું હોય કરે. પણ લોર્ડ બેન્ટિક છે ને પોતે સુધારાવાદી હતો પોતે, એટલે એણે રાજા રામમોહન રાય ભેગા થઈને પછી કાયદો કરેલો. કાઠિયાવાડમાં એ વખતે લોર્ડ બેન્ટિક નહોતો, એ તો બંગાળનો હતો, એ બાજુમાં હતો. તો અહીં આગળ ભગવાન સ્વામિનારાયણે જાતે આ બધાને ઉપદેશ આપીને સતી થવાના કુરિવાજ બંધ કરાવ્યા. એટલે ઇતિહાસકારોએ નોંધ્યું છે કે સ્વામિનારાયણ વોઝ ધ ફર્સ્ટ એન્ડ રાજા રામ વોઝ સેકન્ડ. પહેલું આ કાર્ય કરનાર એ હતા, અને કોઈ પણ રાજ્યની સહાય વગર એમણે કાર્ય કરેલું. અને આપણા સંતો પાસે સતી ગીતાના આ બધા પુસ્તકો લખાયા. અને આપણે જો મુક્તાનંદ સ્વામીનું સતી ગીતા છે, બ્રહ્માનંદ સ્વામીનું સતી ગીતા છે. અને મુક્તાનંદ સ્વામીના સતી ગીતામાં તો આ બધી સરસ પ્રકારની સતી થવાના જે કુરિવાજની બધી ખંડનની વાતો બહુ સારી લખી છે. અને આપણા જે ફ્રાન્સના મેલિઝા ફ્રાન્સવા નામના એક પેરિસ યુનિવર્સિટીના વિદુષી બેન, એમણે એની ઉપર પીએચડી કરી છે. આપણી એક સભામાં પણ આવીને પ્રવચન બાઈઓમાં કરી ગયા છે, એ જાણીતી વાત છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓના માટેના સુંદર નિયમો મેલિઝા ફ્રાન્સવા કે બીજા કોઈ ધર્મમાં ના હોય એવા મૂકવામાં આવ્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને ફટાણા ગાવાના રિવાજો બંધ કરાવી દીધા.
સ્વામિનારાયણ ભગવાને એ સમયમાં સ્ત્રીઓના માટે ઘણી બધી પ્રકારની આ બધી સુધારાની વાતો કરી. એ છે ને વિધવા થયા પછી કરે શું? કારણ કે એને લગ્ન તો પેલો સતી થવાનું નહીં, તો એટલું મોટી ક્રાંતિ કરેલી. એમણે કહ્યું કે સ્ત્રીને ફરી વખત પરણવું હોય તો પરણે હરિચરિત્રામૃત સાગરમાં. નહીં તો પટેલ વાણિયા બ્રાહ્મણ હોય એને ફરી એની દીકરીને ફરી પીઠી ન ચડે, ફરીથી ના પરણેનો અર્થ એમ નાતરે ન જાય. પણ એ સમયમાં શ્રીજી મહારાજે બધાને કહ્યું કે તમે પરણવું હોય તો ફરીથી પરણજો, પણ કલંકથી બચજો. અને ન પરણવું હોય તો વિધવાના ધર્મ એવા પાળજો કે જેને કરીને પરપુરુષનું તમારામાં આકર્ષણ ન થાય ને તમને પણ એમાં આકર્ષણ ન થાય અને તમારું સચવાય. એટલા માટે શિક્ષાપત્રીમાં વિધવાના ધર્મો બહુ કડક લખ્યા છે. એટલે ઘણા બધા આ બધા સ્ત્રી દાક્ષિણ્ય સિવાલવી વાળા લોકો એમ કે આટલું બધું દમન સ્ત્રીઓનું. એટલે આ તો સ્વતંત્ર જેને પોતે નક્કી કર્યું છે કે મારે પરણવું નથી ફરીથી, તો પછી એને નિયમમાં રહેવું જોઈએ ને. જો એને પરણવું જ નથી તો પછી વર્ણાગીના વેશના ધારણ કરવાની શું જરૂર? પછી એને આવું બધું. તો એ વખતે શ્રીજી મહારાજે વિધવાઓને એ વખતે અમંગળ કહેવાતી, તો મહારાજે એમનું નામ સાંખ્યયોગી ગયું અને એમને અક્ષર જ્ઞાન આપ્યું. એ વખતે સ્ત્રીઓ ભણતી જ નહોતી, ત્યારે એ સમયમાં ભગવાન સ્વામિનારાયણે અક્ષર જ્ઞાન આપ્યું અને એ બધી લખતી વાંચતી થઈ ગઈ. એમના માટે જુદા મંદિરો. આ કેટલી ક્રાંતિ કહેવાય કે તમારે પુરુષોની સભામાં બેસવાની શું જરૂર ને એમના જ મંદિરોમાં, તમે તમારા સ્વતંત્ર મંદિરોમાં જાઓ. એટલે એમના સ્વતંત્ર મંદિરો કરી દીધા. એ પોતે પુસ્તકો વાંચે અને આ પ્રમાણે એ કથા વાર્તા કરે અને સધવા સ્ત્રીઓ હોય એ વિધવાના આશીર્વાદ લે. આ તો એક નવી જ વાત બની ગઈ. એવી પ્રકારનું સ્વામિનારાયણ ભગવાને આવો ફેરફાર કર્યો. અને એ પ્રમાણે ગુજરાતમાં પહેલી કન્યાશાળાઓ થઈ ત્યારે પ્રથમ શિક્ષિકાઓ તરીકે વિદ્વાનોએ નોંધ્યું છે કે સ્વામિનારાયણની બાઈઓ હતી, કારણ કે એ જ ભણેલી હતી, એને જ આવડતું હતું. તો જુઓ એવું એમણે આ સ્ત્રીઓ માટે કર્યું. ફટાણાને બધાની જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીને બધાને કહ્યું કે તમે હવે રૂક્ષ્મણી વિવાહ, તુલસી વિવાહ એના ઘોળ લખો બધા. અને એ સુંદર બધા પદો એમણે મોટા બનાવ્યા. એટલે આ પ્રમાણે એમણે આવા બધા ફેરફારો એ જમાનામાં એ સમયમાં એમણે કરી દીધા. લોકો એમ કહેતા કે સ્ત્રીના દેહમાં કલ્યાણ ન થાય, એવું પણ અમુક ધર્મમાં એવું કહે છે. પણ શ્રીજી મહારાજે તો એવું રાખ્યું જ નહીં. સ્ત્રી રત્નો બધા પકવ્યા. જીવુબા ને લાડુબા ને આ કુશળકુંવરબા જેની વાત આપણે સાંભળીશું, મીણબા ને રામબાઈ ને કડવીબાઈ ને કેટલા બધા તમે જુઓ, જતન ફોઈને આ બાજુ ગંગાબા ને વખતબા ને જીતબા ને બધા એના નામો તો પાર વગરના છે. સ્ત્રી રત્નોની આખી ચોપડી એક છપાયેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયના. તો આપણને થોડો ખ્યાલ આવે કે એમને તો એટલું બધું કર્યું કે ઉભય કુળના કલ્યાણ કર્યા એમણે, પોતાના પિયરિયા અને સાસરિયાનું, અને એમના યોગમાં આવ્યા એના પણ કલ્યાણ કર્યા બાઈઓના. એવી પ્રકારની આ બધી વાતો છે. એટલે સનાતન સ્વામી લખ્યું આજે તો ડોશીઓએ કલ્યાણ કરે છે, એવી વાત સ્વામીની વાતોમાં લખાઈ. તો એ પ્રમાણે એના કલ્યાણની તો વાત જ ક્યાં રહી. એવી બાઈઓ જ્યાં મૂળી માને કેટલો બધો કેફ. એને એ જ્યારે ધામમાં જતા હતા ત્યારે પેલો એનો ધણી કહે કે હવે તારા જીવને ગતે કર, કારણ કે તો હોકો પીતો હતો ગાણલા ગામનો ને એને કંઈ સત્સંગ નહીં. એ કે હું ગતે જવાની મારી વાત કરે છે કે તારા આત્માને સદગતિ થાય એવું કરજે. કે અરે કે મારા આત્માને સદગતિ ક્યાં, હું તો શ્રીજી મહારાજની ભક્ત છું. મેં મહારાજને એક વખત રોટલા કરીને જમાડેલા છે, એટલે મારા હાથ પ્રસાદીના થયા છે અને ત્યાં આખી જિંદગી મારા હાથના રોટલા ખાધા છે. એટલે તું એ અક્ષરધામમાં જવાનું, મારી ક્યાં વાત કરે છે, હું તો અક્ષરધામમાં જ છું. આવી પ્રકારનો કેફ આ બાઈઓને રહેતો. તો આવા શ્રી રત્નો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ રહ્યા છે. હવે તમે નવાઈ તો એ લાગે કે આટલી સ્ત્રી પુરુષ મર્યાદા જે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે રચી કે ભાઈ મંદિરમાં આવવું હોય તો 2 દરવાજા જુદા હોય, એને રીતે કેટલો બધો ફાયદો થાય. જીવ ધર્મમાં તો હજી આ નિયમો છે કે બંનેનું જુદું જ હોય. એટલે દરેકને નવું લાગે, પણ સ્ત્રી પુરુષ મર્યાદા પણ આજે બહુ જ મહત્વની લાગે કે કોઈ વસ્તુ બાઈના હાથો ન લેવી, નીચે મૂકવી, એવી બધી નાની નાની બાબતો શિક્ષાપત્રીમાં બધી સરસ મજાની આવતો. આટલી બધી ભાષામાં હોય એટલી મૂળમાં નથી હોતી, પણ આ બધી વાતો આપણા સંપ્રદાયમાં ચાલુ થયેલી છે. એટલે એને લઈને એક સુંદર સમાજ બન્યો. તમે જો આજે સ્વયંસેવક અને સ્વયંસેવિકાઓ આજે સમયમાં આટલું બધું કામ કરે છે, કોઈ અઘટિત ઘટના બનતી નથી. આશ્ચર્ય જેવું નથી લાગતું? એ આશ્ચર્ય જેવું છે, કારણ કે આ મર્યાદા છે. એટલે મર્યાદા મૂલક સ્ત્રી સ્વાતંત્ર્ય જોઈએ. સ્ત્રી સ્વાતંત્ર્યનો અર્થ એવો નથી કે એને ભણાવી એટલે બધી સ્ત્રીઓ નોકરીઓ કરવા જાય, પછી સ્ત્રીઓ બધા ભણી એટલે નોકરી કરે, પછી છોકરાઓ બધા મેં ગઈકાલે વાત કરીને એ બિચારા એમને ઘાસની જેમ બધા મોટા થતા હોય અને એમાંથી જ પછી આ બધા તાલિબાનો ગુનાહિતો બધા ઊભા થાય. એટલે આવી પરિસ્થિતિ થાય. અને એમાં બહાર જે બધા બોસ હોય એની સાથે અને બીજા ઓફિસમાં કામ કરતી હોય 8-8, 9-9 કલાક,
એમાં પણ કોઈ સંબંધો બનવાનો પ્રસંગ બની જાય છે અને બને પણ છે. એવી મુશ્કેલીઓ બધી ઊભી થાય. એટલે એ આમ લાગે કે સ્ત્રી સ્વતંત્ર થઈ, ભણી ગણીને નોકરીમાં ગઈ, રાજકારણમાં ગઈ, એટલે લોકો કે જો સ્ત્રી સ્વતંત્ર, પણ ખરી તો ગુલામ બની. કારણ કે એનું કાર્ય એ છે, એ તો ઘરની રાણી છે, એણે તો આ ઘરેમાં રહી અને પોતાના પુત્રોને એવા બધા શિવાજી જેવા અને સારા એવા ગાંધીજી જેવા બધા જે હોય બધા એવી પ્રકારના તૈયાર કરવાના હોય સારા. પરંતુ એની જગ્યાએ એ જ્યારે આ બધું છોડીને બીજું કામ કરવા જાય તો એનો કોઈ અર્થ જ નહીં ને. એટલા માટે એનું આ સ્વાતંત્ર્ય નથી, પણ આમ જુઓ તો બીજા અર્થમાં ગુલામી છે કે એને ખેંચાવવું પડે છે. હવે એવી સમાજ રચના થઈ રહી ગઈ છે, આપણે શું બોલી શકીએ, એમાં એક પ્રશ્ન બની ગયો છે આજકાલ. પણ એના માઠા પરિણામો તો ભોગવ્યા વગર છૂટકો જ નથી, એ તો હકીકત બની ગયેલી છે. એટલે આવું છે, વિદેશની અંદર પતિ પત્ની બંને કામો કરતા હોય ત્યારે માંડ બધું ભેગું થાય. પહેલાના સમયમાં આપણામાં તો પુરુષો જ કમાતા અને એ પત્ની અને કુટુંબ બધું એક પુરુષની આવક ઉપર બધું નભતું. એટલે એ પરિસ્થિતિ આપણી હતી. હું ઘણી વખત અમેરિકામાં કહું કે તમારો અમેરિકા દેશ કેવો છે કે જેમાં પતિ પત્ની બિચારા પેલા બે બળદની જેમ ખેંચે ત્યારે માંડ માંડ તમારું પૂરું થાય. અને અમારા ત્યાં તમે જુઓ કે એક પુરુષ કમાઈને આખું 10 માણસનું કુટુંબ આ બધું કરે. તમારો દેશ વોટ ઓફ પુઅર કન્ટ્રી મેં કહ્યું એમને. એટલે બધા ઉભા થઈ ગયા. આ ગરીબ દેશ છે કે જેમાં આ ઘરની રાણીને ગુલામડી થઈને ફરવું પડતું હોય, એ ગરીબ દેશ ના કહેવાય કે ઘરની રાણી છે. એને તો ઘર સાચવીને છોકરાઓમાં સંસ્કારનું સિંચન કરવાનું એ મોટામાં મોટી જોબ છે. પણ એ બધું જ હવે દેશકાળ અનુસાર શિક્ષાપત્રીમાં કહ્યું શું કરીએ, દેશકાળ વયોવૃત્તિ જાતિ શક્તિ અનુસાર એ પ્રમાણે બધું ચાલ્યા કરતું હોય. એટલે એની ઉપર બહુ ટિપ્પણી કરવાનો કોઈ અર્થ નથી. પણ જેમ કહે છે ને કે તમે જલેબી ખાઓ એટલે પછી બહુ ખાઓ અને ડાયાબિટીસ હોય એટલે હેરાન થાવ, એમાં કંઈ શંકા જ નહીં. એટલે આ ગમે તે પરિસ્થિતિ મુજબ આવ્યું હોય પણ એનું નુકસાન તો છે ને છે જ, એમાં કોઈ બે મત કે એમાં સમાધાન છે જ નહીં. એટલે એ પરિસ્થિતિ છે. તો છેલ્લી વાત એમાં આ હતી કે સ્ત્રી પુરુષ સાધુ મર્યાદા. ઘણા કહે છે કે સંતો સ્ત્રીઓથી દૂર રહે તો સ્ત્રીઓનું કલ્યાણ કેમ થાય. હવે એક પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે સ્ત્રીઓનું કલ્યાણ કેમ થાય, પુરુષો બધા નજીક આવે આશીર્વાદ લે. તો પહેલાના સમયમાં યાદ રાખો કે અષ્ટાંગ બ્રહ્મચર્ય જ હતું. 4 આશ્રમ હતા, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યસ્તમાં ચાલ્યા જતા, જંગલમાં ચાલ્યા જાય અને અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળતા. અને એ વખતે સમાજને એમ થયું કે આવા બધા સાધુઓ લાખોની સંખ્યામાં એ જ્યારે સંસારમાંથી બહાર નીકળીને ગીરીઓમાં એટલે શું કહેવાય પર્વતોમાં, નદી કિનારે, જંગલમાં જ્યાં ફળ ફૂલ ખાઈને જીવન પૂરું કરીને આત્મસાધના કરતા હોય તો પછી એ સમાજમાં આવે તો એમને અનુભવનો લાભ મળે. અને એ તો હવે પાકટ ઉંમરના થઈ ગયા, એમને શું વાંધો આવે. એટલે માટે એ સમાજમાં આવ્યો તો સારું. બધાએ વિનંતી કરી. ત્યાર પછી બધા સંતોનો લાગ્યો કે ઠીક હૈ ઉસમે ક્યાં જઈએ આપણે. એટલે પહેલી ભૂલ એ કરી અને પછી આવવા માંડ્યા. અને એ વખત કે અમે સ્ત્રીઓ સાથે બોલીશું નહીં, જોઈશું, વાત નહીં કરીએ કે ભાઈ બહાર દૂર બેસશે, તમે આવો ને હવે. એટલે કે આવ્યા. એમાં પુરુષોને પગે લાગતા ને બધું જોયું ત્યારે કે અમે કેમ ના લાગીએ. પછી બધા વાતો કરવા માંડ્યા, ક્યાં કરેંગે આને તો ને હમ એસે દેખેંગે આમ કરીને પગે લાગતી થઈ ગઈ. પછી કે અમારા માથા ઉપર હાથ કેમ ના મૂકે કે ભાઈ ક્યાં કરેંગે, કે મૂકો ને હાથ મૂકતા થઈ ગયા. અને પછી તો ન કરવાનું બધું થવા માંડ્યું. કારણ કે એ આખો લેધર કરંટ ભયંકર છે, એમાંથી ઘણો કરંટ આવી જાય, હેરાન થઈ જવાય. એટલે એ પ્રમાણે આ રીતે ધીરે ધીરે ખબર ના રહી અને પરાશર જેવા, ચ્યવન જેવા, પછી તમે જુઓ નારદજી જેવા, એમણે પેલી વિશ્વ મહિનોનો હાથ જ ઝાલ્યો, આમ ઝટકો લાગ્યો ને પરણવાનું મન એને થઈ ગયું. બોલો, બૃહસ્પતિ જેવા, આ બધી મર્યાદાઓ ગઈ. નારદ તો સાધુ હતા તો પણ આ દશાઓ આવી બધી થઈ. એટલે એ બધા જે સંતો હતા એમાંથી પછી સંયોગ્યા બાવાઓ થયા. અત્યારે તમે જુઓ ગીરી ને પુરી ને ગોસ્વામીની બધી અટકો છે ને, બધી ઘણા પણ ગ્રસ્તો હોય છે, 2-4 છોકરા હોય બધા. એક તો ભારતના રાષ્ટ્રપતિ બની ગયા આપણે અમારી નાથમાંથી, વેંકટગીરી, વરાહગીરી એવા થયા. એટલે આ પ્રમાણે એક સંયોગ્ય બાવાનો આખો વર્ગ ચાલ્યો. અને સાધુ નાની જ્ઞાતિ છે ને, આ ખાનામાં શું લખે સાધુ, કારણ કે પૂર તો સાધુ જ હતા ને, તો ના બદલાય ને, બધું આખું જીવન બદલાય પણ સાધુ તો રહ્યું જ. એટલે આ પ્રમાણે એવું હાલ્યું. અને જે પેલા રહ્યા કે જે ભાઈ બૈરાઓ સાથે વાતો કરે, બધું કરે, પણ પરણ્યા નહોતા. એટલે અમે એને પૂછીએ કે ભાઈ અમારા સ્વામિનારાયણમાં આટલું બધું કડક છે, છતાં અમને લાગે છે કે નિયમો ધર્મ પાળવા બહુ જ મુશ્કેલ પડે. એ તો પ્રમુખ સ્વામીની કૃપાથી અમે બધા આ માર્ગે અંદર આવ્યા છીએ, પણ અઘરું છે. અને તમે તો બૈરાઓની સાથે વાતો કરો છો, એમના હાથે હાથ મૂકો છો, તો કેવી રીતે તમારો ત્યાગ નભે. એક બે જ શબ્દ બોલે અમને, પૂછો મત. એટલે અમે કહ્યું હવે માગજમારી કરવાની જરૂર નહીં, બધા હોય ને જાણીતા
પૂછો મત. એટલે એમાં ઠેકાણું રહે જ નહીં, એ હકીકત જ છે. એવું શ્રીજી મહારાજે કહ્યું છે. મારા ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું કે ગમે તો ધર્મવાળો પુરુષ હોય ને જો સ્ત્રીના યોગમાં હોય, ગમે એ સ્ત્રી ધર્મવાળીને પુરુષના યોગમાં રહે, બગાડ થયા વગર રહે જ નહીં. એટલે શ્રીજી મહારાજે આ નિયમ વરતાલમાં અહીં નજીક એમણે આ ઉભો કર્યો ત્યારે સ્ત્રીઓ બધી ગભરાઈ ગઈ. ઘરે સાધુઓ તો બધા અગ્નિતુલ્ય છે, એને ક્યાં ઉધાઈ લાગવાની હતી, અને તમે અમારાથી કેમ દૂર કરો છો, અમારું કેવી રીતે કલ્યાણ થશે? મહારાજ કહે તમારું કલ્યાણ હું કરીશ. હવે જવાબદારી સાક્ષાત મહારાજ લેતા હોય તો ચિંતા શેની કરવાની. અને આ પુરુષમાં એવું હોય છે ને કે પુરુષ ગમે એટલો નજીક આવે, પગે લાગે તો બહાર જઈને બીડીઓ પીવે, બોલો. અને સ્ત્રીઓ દૂર રહે છતાં પણ એ લોકો પૂજા કરશે, છોકરાને પગે લગાડવા મોકલશે, દીવો કરશે, આરતી કરશે, પેલાને માટે માંસ રાધી આપે કદાચ પરદેશમાં, પણ એ નહીં ખાય. આવું બધું થાય. તે દૂર રહીને પણ જો એના ધર્મ નિયમને બધું પાળે છે તો પછી નજીક લાવીને જોખમ ઊભો કરવાની જરૂર ખરી? એ બધી સમજવા જઈએ. પુરુષના હોર્મોન્સ જ એવા છે ને એના જુદા છે. એટલે ટૂંકમાં આ સ્વામિનારાયણ ભગવાને આ મર્યાદામૂલક, આ સ્ત્રી મર્યાદામૂલક આ મુક્તિ માર્ગ એમણે શરૂ કર્યો. બધાને એ વખત નવું નવું લાગતું હતું, પરંતુ બધાને લાગ્યું કે આ વાત લાંબે ગાળે સાચી જ છે, હકીકત છે. તો શ્રીજી મહારાજના પરમહંસો એ રીતે પાળતા અને સ્ત્રીઓ દૂર રહીને પણ આ માર્ગે આગળ વધેલી. એમાંના એક આ કુશળ કુંવરબાઈનું આપણે આખ્યાન સાંભળીશું. તો આપણે જોઈએ કે આજની તારીખે પણ સ્ત્રી સાધુ મર્યાદા બરોબર કડક રીતે આજે પ્રમુખ સ્વામી બરોબર પાળી રહ્યા છે, પળાવી રહ્યા છે. અહીં એચ.એમ. પટેલ બધા કહેતા કે સ્વામી આ તમારું આ સ્ત્રી સ્વાતંત્ર્યના જમાનામાં બહુ લાંબુ નહીં ચાલે. સ્વામી કે નહીં ચાલે તો ઘેર એક સ્થાન ઉપર મંદિરમાં માળા ફેરવીશું, પણ અમારે કોમ્પ્રોમાઇઝ કરવું નથી. તો આજે સ્વામી બધી સભાઓમાં જાય છે, યુનોમાં પણ જાય છે, આ બધો જાય, પણ પહેલાથી કહી દે અમારી મર્યાદા હોય તો, બાકી અમારે આવવું નથી. એ રીતે મર્યાદા સાથે બધે જ જાય છે. અને એને લઈને બધાને પણ એટલી ખબર છે કે આ સંપ્રદાયમાં આખા વિશ્વભરમાં આ BAPSમાં પ્રમુખ સ્વામી એક આખું બ્રહ્મચર્યની મૂર્તિ હોય તો આ એક પૃથ્વી ઉપર છે એવું બધાને આજે ફિટ બેઠેલું છે. અને દરેકને ગમે છે. એ ભાઈ બિલ ક્લિન્ટન હોય કે ટોની બ્લેર હોય કે બધાને કોફી અનાન હોય કે ના સ્વામી તમારા નિયમ છે એ સારા છે. એમાં યાદ રહ્યું ને, આપણે ત્યાં તિરસ્કાર નથી. જો તિરસ્કાર હોત તો આટલા સ્ત્રી પુરુષ જે સ્ત્રીના ઉદ્ધારની કેટલી આપણે બધી પ્રવૃત્તિઓ કરી સ્વામિનારાયણ ભગવાને. એટલે કિશોરભાઈ મસરૂવાળાએ કહ્યું કે સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રથમ હિમાયતી અને સ્ત્રીને સમાજમાં ચોક્કસ સ્થાન આપે એનો ઉદ્ધાર કરનાર એ મધ્યકાલીન યુગમાં એકમાત્ર વ્યક્તિ હોત એ ભગવાન સ્વામિનારાયણ. તો સ્ત્રીઓ માટે આટલું કરનાર એને સ્ત્રીઓનો તિરસ્કાર કેમ હોય? પણ એક મર્યાદા મૂકેલી છે. અને મર્યાદા અત્યંત જરૂર છે. એ મર્યાદા ના હોય તો આગું પાછું થાય જ. જેમ તમે જુઓ, બાળક જન્મે ત્યારે માતાના સ્તનને ધાવતો હોય, બધું કરતો હોય, પણ 18 વર્ષનો થાય ત્યારે માતાને કપડાં બદલવા હોય તો બીજા રૂમમાં જાય. એના બાળક સાથે મર્યાદા આવી ગઈ કે બાળક પુખ્ત ઉંમરનો થયો. તો જો ઘરમાં ને ઘરમાં માતાને બાળકની પુત્રની મર્યાદા હોય તો સાધુની આટલી વિશેષ મર્યાદા હોય, એમાં શું મોટી વાત છે? એટલે એ વાત શ્રીજી મહારાજે બરોબર સમજાવી કે એને લઈને જ ઉભયનું કલ્યાણ થશે, સ્ત્રીઓનું ને પુરુષોનું ને બધાનું ને સાધુઓનું પણ. બાકી તો બધો મુશ્કેલીઓનો પાર જ નથી. જ્યાં જ્યાં જોઈએ તો બધા કૌભાંડો બધા હોય છે, જ્યાં મર્યાદાઓ લોપાય ત્યાં બધા સ્કેન્ડલ્સ આવીને ઊભા રહી જાય. પણ જો મર્યાદાઓ હોય તો પછી આપણી ઘણી રક્ષા થાય. પછી તો અંતરનો કૂવો જ ઉલેચવાનો હોય, એ પાછો ઓછો નથી. પરંતુ જો આવા નિષ્કામી ગુરુ મળ્યા હોય તો એના સહારે આપણે પણ આમાં આગળ વધી શકીએ. એટલે અમે ઘણી વખત કહીએ છીએ કે જ્યાં સુધી આવા પ્રમુખ સ્વામી જેવા, યુગબાપા જેવા ગુરુ ના મળે ત્યાં સુધી ભૂલમાં સાધુતાના માર્ગે પગ મૂકવા જેવો નથી. કારણ આપણને કોણ આ માર્ગે લઈ જાય? આપણને આમાં તો બહુ જોખમવાળો માર્ગ છે. પણ આવા ગુરુઓને લઈને આ પ્રમાણે આપણે આગળ વધી શકીએ છીએ. બાકી તો બધી ઘણી જગ્યાએ આ બધું આ સાથે બધું આવી જ મુશ્કેલીઓ થયેલી છે. એની વાત હું આગળ કરીશ. પણ આટલી વાત કર્યા પછી આપણે જોયું કે આ મર્યાદામાં પણ આજે આટલો મોટો વર્ગ આજે સ્ત્રીઓનો આજે આ સંપ્રદાયમાં છે. 60-40 જેવો રેશિયો કહી શકાય. તો હવે આ કુશળ કુંવરબાઈ હવે એમની વાત કરતા અહીં આગળ કહે છે કે ધર્મપુરના રાજા તણી રાણી બાઈ કુશળ કુંવર બહુશાણી તેને કેમ થયો સતસંગ કહો એહ કથાનો પ્રસંગ. હવે આ ધર્મપુરના મહારાણી એમને કેવી રીતે સત્સંગ થયો એવું આ પૂછે છે આ અભયસિંહ બાપુ. ત્યારે એ વખતે અહીં કહે છે
કે જ્યારે હરિએ લીધો અવતાર ત્યારે અવતાર્યા મુક્ત અપાર. એવા એક મુક્ત અક્ષરધામમાંથી જાણે આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને એમણે ક્યાં જન્મ લીધો? કે પેટલાદ પાસે એક ગામ, જેનું ધર્મ જ એવું છે નામ. રહે ત્યાં મહિડા રજપૂત, કેસરી સિંહ ગુણ અદ્ભુત. તેનો ઉમેદ સિંહ કુમાર, ક્ષત્રિય ધર્મ તણો ધરનાર. તથા પુત્રી પ્રગટ થઈ જેહ, નામ કુશળ કુંવર ધર્યું તેહ. બહુ નજીકની ચરોતરની જ વાત. અહીંયા વિદ્યાનગરથી બહુ જ નજીક, કે જે ધર્મજ ગામ બહુ પ્રસિદ્ધ છે, 6 ગામમાં ગણાય છે. પણ એમાં મહિડા રાજપૂત, એમાં એમનો જન્મ થયેલો છે. એ વખતે કેસરીસિંહ નામે મહિડા રાજપૂત હતા. એમને એક દીકરો ઉમેશસિંહ અને બીજી દીકરી હતી, એનું નામ હતું કુશળ કુંવર. હવે તમે જુઓ, આ જે કુળ બતાવવામાં આવ્યું છે, વાર્તા જેવું નથી, આ હકીકત છે. આપણું જે સ્વામિનારાયણનું જૂનું મંદિર ધર્મજમાં છે, એની સામે શિવનું ડેરું છે, અને એની પાછળ આ મહિડા રાજપૂતો રહેતા, અને એમના એ બાજુમાં એમના ઘર છે. એમના અત્યારે દિવાલો જ રહેલી છે. એટલે આ જે કેસરીસિંહ છે, હવે એમનું બીજું નામ આંબાજી હતું, અને એના દીકરા હમણાં બતાવ્યું ને ઉમેશસિંહ, એ ઉમેદસિંહ એના બીજા દીકરા થયા ભારતસિંહ, અને એમનું બીજું નામ કેસરીસિંહ હતું. એમના દીકરા થયા હમીરસિંહ, હમીરસિંહના દીકરા થયા ગંભીરસિંહ, ગંભીરસિંહના દીકરા મહેન્દ્રસિંહ વિદ્યાનગરમાં જ રહે છે. મહેન્દ્રસિંહના 3 દીકરા પ્રદીપ અને સિદ્ધરાજ અને બ્રિજેન્દ્ર, એ પણ અહીં જ રહે છે આપણા વિદ્યાનગરમાં, કદાચ અહીં બેઠા પણ હશે. એટલે સિદ્ધા કુશળ કુંવરબાઈના પિયર પક્ષમાંથી આજની તારીખે અહીં ઉપસ્થિત છે. હવે આ જે ધરમપુરના દિવાન થયેલા, પહેલા ધરમપુરના દિવાન એક મહારાષ્ટ્રના હતા, ત્યાર પછી આ કેસરીસિંહ જે ઉમેશસિંહના પુત્ર કેસરીસિંહ, પહેલા તો બધા દરબારોમાં છે ને એકના એક નામ બહુ વખત આવે, બીજી ત્રીજી પેઢી એના જ નામ આવ્યા. કાઠી દરબારોમાં, રાજપૂતોમાં એવું બધું. આમ જેમ સયાજીરાવ ફર્સ્ટ સયાજીરાવ, સેકન્ડ સયાજીરાવ, થર્ડ. અંગ્રેજોમાં એવું હોય છે, લુઈ ફર્સ્ટ, લુઈ સેકન્ડ, લુઈ 14મા સુધી પહોંચે, એડવર્ડ ફર્સ્ટ, એડવર્ડ જોર્જ પંચમ, એવા બધા એકના એક નામ બધા ચાલે આવે છે. દરબારોમાં એવી પદ્ધતિ હોય છે, અને આપણે બધી વેરાયટી હોય છે. પણ આ પ્રમાણે, અને એ પ્રમાણે જે આ ઉમેશસિંહના પુત્ર કેસરીસિંહ, જેનું નામ ભારતસિંહ હતું, એ ધરમપુરના દિવાન થયેલા. નવસારીની પાસે મોગાર ગામ છે. એ ઈસવીસન 1824માં એમણે 24,000 રૂપિયા રોકડા આપી અને અંગ્રેજો પાસેથી લીધેલું. એટલે એ પ્રમાણે એ અત્યારે પણ એના વંશજો ત્યાં રહે છે, મળે છે, કનકસિંહ ને બધા અમને ત્યાં આગળ. એટલે આ એક ઇતિહાસ કહેવાનો મતલબ એ આ વાર્તા જેવું નથી આપણે જે કરીએ, સજ્જડ ઇતિહાસ છે. એટલે આ બધા આપણા સત્સંગી છે, મહેન્દ્રસિંહ ને બધા આપણા ત્યાં આવે જ છે. એટલે આ એના પિયર પક્ષની મેં થોડી વાત હારે હારે કરી નાખી. અને હવે આ પુત્રી થઈ કુશળ કુંવરબાઈ, નાનપણથી જ ધર્મ આચરતી, ભગવાનનું ભજન કરતી. અને એ વખતે ધર્મપુરના જે રાજા, કે ધર્મપુરનો ધરાપતિ જે હા, સોમદેવ નામે શુભ તેહ. સૂર્યવંશ શિશોદિયા જાતે, કશે ખામી નહીં કોઈ વાતે. તેની સાથે તેને પરણાવ્યા, સારો દાયજો દઈને વળાવ્યા. એ વખતે દરબારોમાં એવું હોય છે, જે રાજપૂત, જે શુદ્ધ ગરાસિયા, એ આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં પરણે. નેપાલ પણ એ વખતે ભારત જ હતું. એટલે નેપાલમાં, ભૂતાનમાં, સિક્કિમમાં, આ બાજુ ગમે ત્યાં, હિન્દુસ્તાનના મધ્યપ્રદેશ, બંગાળ, બિહાર, એ ગમે ત્યાં, રાજસ્થાન, એમાં દીકરીઓની આપલે હંમેશા થયા કરતી. એવી રીતે આજની તારીખે પણ એ પદ્ધતિ ચાલુ છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે ધરમપુરના જે મહારાજા, જેનું નામ હતું સોમદેવ, એ લોકોના બધા નામની પાછળ દેવ આવે છે, યાદ રાખો. આપણે જેમ સિંહ આવે ને, તો એમને સિંહ નથી આવતું, એ બધું દેવ આવે. તો સોમદેવ નામના એ જે ત્યાંના રાજા હતા, એમની સાથે એમના લગ્ન કરાવ્યા. હવે આ સોમદેવનો વંશ પણ ચાલુ છે. એ જે પહેલા ધરમપુરના આદિ એક રાજા હતા, જેમનું નામ હતું ધરમદેવ, જેમના નામ ઉપરથી ધરમપુર ગામ પડ્યું. એના નારાયણદેવ પહેલા, અને પછી એના સીધા સોમદેવ થયેલા. આ સોમદેવ, જેની સાથે કુશળ કુંવરબાઈને પરણાવ્યા. અને એમને એક દીકરો જન્મ્યો, એનું નામ હતું રૂપદેવ. એ રૂપદેવ લગભગ 24 વર્ષની ઉંમરે ધામમાં ચાલી ગયેલો, પણ એને એક દીકરો થઈ ગયેલો, જેનું નામ વિજયદેવ, જેની કથા આમાં આવશે. એ વિજયદેવ પહેલો કહેવાતો. એના પછી રામદેવ ત્રીજો આવ્યો, ત્યાર પછી નારાયણદેવ બીજા આવ્યા, ત્યાર પછી મોહનદેવ, એની ઉપરથી મોહનગઢ અત્યારે ત્યાં આ વલસાડમાં છે, એનો દીકરો વિજયદેવ. અને અત્યારે હયાત છે સહદેવ. અત્યારે એ સહદેવ છે. અને એ સહદેવનો એક ભાઈ હતો વિષ્ણુદેવ, એ રામકૃષ્ણ મિશનમાં સાધુ થઈ ગયેલા.
રામકૃષ્ણ મિશન કલકત્તામાં એ સાધુ થયેલા. એટલે તમને ખબર પડે સંન્યાસી, આપણને આ બે પક્ષનો તમને ઇતિહાસ ખબર પડે કે આ પ્રમાણે એમનો વંશ છે. એટલે હવે એમને રૂપદેવ જન્મ્યા, પછી એમના પછી વજ્રદેવ થયા, અને પછી આ બધા સોમદેવ ધામમાં ગયા, રૂપદેવજી ધામમાં ગયા. કુશળ કુંવરબાઈની ઉંમર લગભગ 70-75 જેવી થઈ હશે. એટલે એ વખતે વિજયદેવ નાના હતા, લગભગ 15-17 વર્ષના. એમને ગાદીએ બેસાડવાનું વાર હતી. એટલે એના વતી આખો રાજકારભાર કુશળ કુંવરબાઈ ચલાવતા. ઇતિહાસકારો નોંધે છે, હિસ્ટ્રી એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ ધરમપુર સ્ટેટ એવું નામનું પુસ્તક છે. એમાં કહ્યું છે કે આ કુશળ કુંવરબાઈ બહુ મુત્સદી રાણી હતા અને બહુ જ ભક્તિભાવવાળા હતા, અને એમના ત્યાં સ્વામિનારાયણ આવેલા એ વાત પણ એમાં નોંધાયેલી છે આ બધા ચોપડાઓમાં. એટલે એ સમયમાં આજે વજ્રદેવને પાટ ઉપર બેસાડી કે જેમાં રાજ્યને આંચન આવે, બાઈ એ રીતે રાજ ચલાવે. એ રાજ્ય બરોબર ચલાવતા. હવે એ સમયમાં એવું બન્યું કે એ વખતે ગઢપુરમાં એક નવી વાત બની કે ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા, અને એ વખતે એવું થયું કે બધા સંતો આવતા હતા ગુજરાતમાંથી. એટલે મહારાજને ખબર પડી કે સંતો બધા આવી રહ્યા છે, તો મારા રાધાવાવ આગળ છે ને સંતોને લેવા માટે ગયા. એટલે સંતો છે ને બધા દંડવટ કરવા માંડ્યા મહારાજ સામે આવે એટલે, અને બધા મહારાજ દરેકને ભેટે અને ખૂબ ખબર અંતર પૂછે. એમાં પરમ ચૈત્યાનંદ સ્વામી છે ને એમણે પણ દંડવટ કરેલા, પણ મહારાજ એમને ભેટવાનું તો બાજુમાં રહી ગયું, એમની સામું જોયું એ નહીં. બસ એમાં એમને ખોટું લાગ્યું કે મહારાજે મેરે સામને દેખા તક નહીં, એમ થઈ ગયું મનમાં કે મારી સામું જોયું નહીં. અને થોડો માન ઈગો બેઝ હોય, અમુક માણસો છે ને પહેલાથી જ હોય એવા ઈગો બેઝ હોય, એટલે એના અહંતા એના જીવમાં જ હોય. ઈગો બેઝ કહે છે ને એની વૃત્તિ જેવી રીતે હોય, એટલે ગમે ત્યારે ખોટું લાગી જ જાય, એટલે એને આગળ બેસાડવા પડે. અથવા પોતે હોય ને ઘણી વખત પોતે જ આગળ બેસી જાય ઘણા, એટલે આપણે સાચવવા ના મળે, એવું એ હોય છે. અમારા સાધુઓમાં અથવા કંઈક ગૃહસ્થોમાં બધી જગ્યાએ આવું હોય કે બધા આત્મસંભાવિતા, કે પોતાની મેળે પોતાની મહત્તા સમજી બેઠા હોય. એ તો બહુ ભયંકર કહેવાય. એને લઈને પછી એમાં આગુ પાછું થાય એટલે પછી ભયંકર અપમાન જેવું લાગે. એટલે આમાં આ સાધુની વાત થાય છે ને, એટલે મેં કહું ને સાધુને ગ્રસ્તમાં બધામાં આતો હોય કે ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ક્રેવિંગ ટુ બી એપ્રિશિએટેડ. મને કોઈ વખાણે, મને કોઈ આ માન આપે, એવા ભૂખ્યા હોય વખાણના માનના. એટલે એને લઈને આ પ્રમાણે કોઈ વખતે સત્સંગમાં ટોચો લાગ્યા વગર રહે જ નહીં, યાદ જ રાખવાનું. એટલે આપણે ત્યાં એક કડી વારંવાર આવ્યા કરે છે, દાસના દાસ થઈ સમજી રહેવું સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એના રંગમાં. આ મહારાજના શબ્દો નિષ્કાળાનંદ સ્વામીએ કવિતામાં મૂક્યા છે કે જો આ થઈને રહીએ ને દાસના દાસ થઈને તો કોઈ પ્રશ્ન જ નહીં, એનો કોઈ પ્રશ્ન રહે જ નહીં. પણ જયારે હું પણ કંઈક છું, જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું, હું પણ છું કંઈ કામનો રે, ત્યારે કોને વધ્યો કોણ લેતા, આશરો સુંદર શ્યામનો રે, જ્યારે કરી દીનતા ત્યાં ગયંગે, લીધો અહંકાર ને રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો, કરવાખું વારને રે, પછી પ્રભુ પામવા કાજ જે કર્યું હતું આ જગ મારે, તે તો સર્વે ખોયો સાજ પડ્યો, ઠાઉકો જઈ ઠગ મારે, એવા મૂર્ખની મીરાથ એને અર્થે નથી આવતી રે, કહે નિષ્કુળાનંદ વાત હરી, ભક્તને મન ભાવતી રે. જયારે આવ્યો સત્સંગમાં ત્યારે બહુ નિર્માણી હોય કે શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો તઈએ તારા અંગ મારે, નોતા મોટપમાન સહુ સંતને શિષ્ય નામતો રે, થઈને દાસાનો દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગતથી થયું ઉદાસ. આવું હોય. પરંતુ પછી ધીરે ધીરે આ બધું માન જયારે અંદર વૃદ્ધિ પામતું જાય, બીજ તો પડ્યું હોય યુગો બેઝ, ત્યારે એને બહુ સાચવવા પડે, ઠેઠ સુધી સાચવવા પડે. એટલે અમુકને તો મહારાજને સાચવવા જ પડ્યા રાખતા. આ પરમ ચૈતન્યના નામ કે છે ને હેન્ડલ વિથ કેર, ફ્રેજાઇલ, ટોપ સાઈડ અપ, એવી રીતના કે એને ઉપરને ઉપર જ રાખવા પડે. એટલે આ બધા છે ને તૂટી જાય એવા હોય, મુશ્કેલી કરે બધા માનીવાળાને, એટલે એને બહુ સાચવવા પડે. માનીમાં છે ને બહુ મુશ્કેલી હોય કે કાચ જેવા હોય, પડે ને તો પછી ફૂટી જાય તરત. ફૂટી જાય વાંધો નહીં, કોકનો પગ પડે ને તો પાછો એને 6 મહિનાનો ખાટલો કરાવે. એટલે પોતે તો સત્સંગમાંથી જાય પણ બીજાને કાઢે કે જવા જેવું નથી, લેવા મને આવું તું જતો જ નહીં, આવા હોય છે. એટલે હેન્ડલ વિથ કેર એવી પ્રકારના હોય. તો આ પ્રમાણે આવું જે માનનું અંગ હોય તો બધી મુશ્કેલીઓ ઊભી થઈ જાય. તો
તો જુઓ પરમ ચૈત્યાનંદ સ્વામીને ધક્કો લાગ્યો, ભયંકર ધક્કો લાગ્યો કે મારી સામે મહારાજે જોયું નહીં. હવે મહારાજની સામે માન શોધવાનું થાય. આપણે ઘણી રીતે તો શું હોય કે જ્યાં માન મૂકવાનું છે ત્યાં જ આપણે માન શોધીએ. કેવું કહેવાય, માન તો ભગવાન અને સંત આગળ માન મૂકવાનું હોય, પણ ત્યાં જ શોધવાનું હતું. મને કેમ બોલાવ્યો નહીં, લ્યો ક્યાં મહારાજ ને ક્યાં ત્યાં. આવું સમજવા જેવું. એક વખત શ્રીજી મહારાજ અંજારમાં મંદિરના વંડામાં બેઠેલા અને કાળા તળાવ ગામથી આપણા પેલા હમીર સુથાર આવ્યા. હરભમ સુથાર ભૂલી ગયો, હરભમભાઈ સુથાર. એ હરભમ સુથાર આવ્યા, 5-10 જણા બેઠેલા મહારાજ સામે. મહારાજ કથા કરતા હતા, એમણે દંડવટ કર્યા 2-5. મારે સામું ન જોયું, કથામાં આમ બોલ્યા રાખતા હતા અને આઈને બેઠા. અને એમને થયું કે મારું કેવું કહેવાય, હું 17 ગૌથી ઠેઠ કાળા તળાવથી અંજાર હાલીને આવ્યો અને મારી સામું મહારાજે જોયું નહીં, હમણાં હસાય નહીં, બહુ કહેવાય. હા તો હદ થઈ ગઈ. અને એટલા મનમાં ઉદ્વેગ થતો હતો. અને એ વખત શ્રીજી મહારાજ કથામાં બોલ્યા કે અમે આ અક્ષરધામ જ્યાંથી નાખે લાખમણ લાખમણ લોઢાનો ગોળો નાખ્યો હોય તો રસ થઈ જાય, એટલા અક્ષરધામમાંથી અમે આ પૃથ્વી ઉપર આવ્યા, કંઈ રોકાયા નહીં વચ્ચે, એટલે બધા દૂરથી આવ્યા અને અમે લોકોને કલ્યાણ કરવા આવ્યા છે. તો લોકો અમારી સામું જોતા નથી, માયાની સામું જુએ છે. એટલે અમે આ પ્રમાણે અમને શું થાય, અને અહીંયા આગળ કોક 17 ગૌથી આવ્યો હશે અને કહે મારી સામું મહારાજ કેમ જોતા નથી, મારા દુઃખના રોવું કે એનું દુઃખ રોવું. બોલો બાપા મારી ભૂલ થઈ ગઈ, તારે હરખો રહે તો આવું થાય છે ઘણી વખતે કે અહીં માન શોધીએ કે મને કેમ ખુરશી ન નાખી દીધી ગવર્નરની સભામાં. ત્યાં વાંધો નહીં હો કે ભાઈ આમાં આપણો પત્તો ન લાગે ગવર્નરની સભામાં, પણ અહીં મને કેમ ન નાખી દીધી, એવું બધું રહ્યા કરે. એટલે એમને બોલાવવા પડે, ચલાવવા પડે, આગળ સાચવવા પડે. તો જે માન છે ને કે માન મોટો છે અજીત સમજીને સંગ તજો. 64 પદીમાં આવ્યું બધું બહુ લખેલું દીવા જેવું. તો હવે પરમ ચૈત્યાનંદ સ્વામીને આ માન રૂપી દોષ નડ્યો, પરંતુ એ બીજા કરતા જરા જુદા હતા. જે નિર્વિકલ્પાનંદ, રોળાનંદ, ગોતિતાનંદ બધા જુદો વર્ગ હતો. એ તો વિચિત્ર હતો. એને સત્સંગનો પછી યોગ જ ન રહ્યો. આ વર્ગ જુદો હતો. એને ખાલી ખબર હતી કે મને માનનું અંગ છે અને મને તકલીફ થઈ, એટલે એને થયું કે હવે મારે સત્સંગમાંથી હવે મારે થોડો વિરામ લેવો. એટલે ત્યાંથી ગઢડાથી રિસાઈ ગયા અને નીકળી ગયા. એની ભેગા 40 સંતો નીકળ્યા. જેમ અમારે ત્યાંથી નીકળ્યા હતા ને 40 સંતો નીકળ્યા. કે કેમ લા તમે આવો છો? કે ગુરુ તમારી પાછળ અમે એલા મૂર્ખાઓ, આ મને તો માન આવ્યું છે, હું ટેમ્પરરી જરા મનનો ઉદ્વેગ સમાવવા બહાર નીકળું છું, પણ કલ્યાણ તો પેલા સહજાનંદ સ્વામી પાસે જ છે, જાઓ ત્યાં પાછા. બસ મહારાજ કે ગયા છે ને એ સન્મુખ છે, ભલે એને માન આવ્યું જ ગયા, પણ જે આ ભેગા જતા હતા ગબરગંડ છે, એને ખબર જ નથી કલ્યાણ કઈ જગ્યાએ છે. ટોળે જેમ હાલ્યા બધા. એટલે સત્સંગમાં આવા ગબરગંડ ના રહેવું, આપણે મહારાજમાં જોડાવું તો પછી વાંધો ના આવે. પણ આ તો સારા હતા, નિષ્ઠા હૃદયમાં હતી, પણ થોડું માનનું અંગ આવે. આપણે એવું થતું હોય. આ સેકન્ડ 2-3 માનમાં ડિગ્રીઓ પડે, અમુક તો હાવ જુદા નિર્વિકલ્પાનંદ જેવા ગયા એવી રીતના નહોતા. કેડી સખી ગયા એનો એ ભવાનંદે આખો વખત મહારાષ્ટ્રમાં ખાનદેશમાં સત્સંગ કરાવેલો, નીકળ્યા પછી પણ. એકડ મલોએ પણ નીકળ્યા પછી સત્સંગ કરાવેલો. આપણે બધાને ખ્યાલ હશે કે ગજા ગઢવી જે ચાલ્યા ગયેલા પૂર્ણાનંદ સ્વામીએ, એ પૂર્ણાનંદ સ્વામીએ ગાંધીજીના જે બાપા હતા ને મોહનલાલ કરમચંદ, એ કરમચંદના બાપા કબા ગાંધી જે પોરબંદરના દીવાન હતા, એને સત્સંગની વાતો જઈને કરેલી. એટલે એ દૃષ્ટિથી અમુક નીકળ્યા હોય તો પણ અંદર જવા હોય, પણ માન હેરાન તો કરે. એટલે પછી એ નીકળી ગયા અને પછી ચાલતા ઉદાસ થઈ જાય ને, ઠેઠ ધરમપુર પહોંચી ગયા. લો, ગઢપુર ટુ ધરમપુર સુધી ઉદાસીમાં પહોંચી ગયા અને મનની ઉદાસી ટાળવા. એટલે અને એ વખતે ત્યાં ધરમપુરમાં તમે ગયા ના હો તો પેસ્તા જ હનુમાનજીનું મંદિર છે અને ત્યાં ધર્મશાળા આજની તારીખે પણ છે જ, સાધુઓ બધા રહે. એટલે ત્યાં જઈને રહ્યા એ વખતે આ વિશ્રામમાં. હવે આ જે કુશળકુંવરબાઈ, એમને એવો એક નિયમ હતો કે રોજ મારે સાંજે આ જેટલા સાધુ સંતો ધર્મશાળામાં ઉતર્યા હોય એમના ચરણ સ્પર્શ કરીને પગે લાગવું, એવા ભાવિક હતા. એટલે એનો એક સેવક હાથમાં મશાલ લઈ અને આગળ ચાલે અને બાઈ પાછળ આવે અને બધાનો ચરણ સ્પર્શ કરે. ઓજલમાં રહેતા એ વખતે. હવે એ સમયમાં હવે અહીંયા આવ્યા અને આ પરમ ચૈત્યાનંદ સ્વામી પણ ત્યાં બેઠેલા અને એમને થયું કે આ બાઈ તો બધાને ચરણ સ્પર્શ કરે છે, એટલે મારો પણ ચરણ સ્પર્શ કરશે જ. એટલે એ જોયું દૂરથી આવે એટલે ઊંધા ફરી ગયા. એટલે પેલો મશાલવાળો કરે, બાબા સાધુરામ એસે ક્यों ઘૂમ ગયે હૈ, આ મહારાણી આવશે, આમ થાવ એટલે તમારા ચરણ સ્પર્શ કરશે.
એટલે એને પાછા હું પેલી બાજુ ફરીને જ કહ્યું, હું તો સ્વામિનારાયણનો સાધુ છું, એટલે બાઈઓનો ચરણ સ્પર્શ કરવા દેતા નથી. અમે તો અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળીએ છીએ. કુશળ કુંવરબાઈએ પાછળ સાંભળ્યું, પાછળ આવતા હતા, કે આ પહેલો કેસ મેં મારી જિંદગીમાં જોયો કે જે સાધુ આવી રીતે બૈરાઓને અડે નહીં, ચરણ સ્પર્શ કરવા ના દે, સામું જુએ નહીં, આવું તો મેં કોઈ દિવસ જોયું નથી. એટલે એને પેલા મશાલચીને કહ્યું, પૂછતો લાય ક્યાંના છે ને શું છે. એને કહ્યું, ભાઈ અમે તો ફરતા ફરતા અહીંયા આગળ આવ્યા છીએ અને અત્યારે અહીં છીએ. તો કહે છે કે સ્વામિનારાયણ કોણ છે, શું છે? હા, મને લાગે ધર્મ જ હશે, સ્વામિનારાયણ નામ નહીં સાંભળ્યું એ વખત બહુ, પણ ખ્યાલ નહીં હોય ગામમાં. એટલે એ પ્રમાણે એવી રીતે એમના મા બાપના સત્સંગ ના હોય, માતા મહાદેવમાં બધું માનતા હોય ને કંઈક, એટલે એવી રીતનું કંઈક હશે. એટલે એ પ્રમાણે એમણે કહ્યું કે મારે એ સ્વામિનારાયણ વિશે બધું સાંભળવું છે. કંઈક સાંભળ્યું તો હશે, થોડું થોડું નામ ખબર નહીં, પણ કે વિશેષ એમને આવું બધું ખબર નહીં. ત્યાં આવું હોય, ઘણા એવા હશે ગુજરાતમાં કે હજી સ્વામિનારાયણનું બરોબર ખબર ના હોય, ધર્મ નિયમવાળા આપણા ત્યાંના ત્યાં કેટલાય હશે એવા હાવકોરા. એટલે એ દ્રષ્ટિથી એને કહ્યું કે તમે દરબારગઢમાં આવજો, અમે આડો પડદો રાખીને દરબારીઓને બેસાડી અને તમારી કથા સાંભળીશું. એટલે કે ભલે. અને પછી તો મહારાણી ગયા, પણ મનમાં એક નામ એમ આમ થઈ ગયું કે આ સંત કોઈક જુદા છે, આ કોઈક સાધુ જુદા છે. જુઓ, હવે વાત નથી કરી, પરમ ચૈત્યાનંદ સ્વામીએ વાતો કશી જ કરી નથી, એના વર્તનથી બાઈને ગુણ આવી ગયો કે આવા સાધુ તો મેં કોઈ દિવસ જોયા નથી. એટલે વર્તન વાતો કરે. શ્રીજી મહારાજ વખતે બધા પરમહંસો હતા, એ બધા પરમહંસોને શ્રીજી મહારાજે આ બધા નિયમો આપેલા ને પંચવ્રતના, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ. એટલે મેં નિષ્કામ વર્તમાનની તો પહેલી શરૂઆતમાં ઓપનિંગમાં બધી વાત કરી દીધી. શ્રીજી મહારાજે સાધુ મર્યાદા કેવી રાખેલી, એ પણ કડી તોડ નિયમો એ લોકો પાળતા. એટલે નિયમ ધર્મ બધા પાકા પાળતા, પણ બોલતા ફાવે નહીં. અમારામાં ઘણા સંતો હોય, નિયમ ધર્મમાં અમારા ઉપર 10 વેંચ ચડી જાય એવા હોય છે બધા, પણ બીજાને બોલતા ફાવતું ના હોય. એટલે પછી શું કરવું, અમે આપણે પગે લાગવા જેવા હોય એવા નાના સંતો હોય તો પણ. એટલે મહારાજને કંઈક, મહારાજ અમને બોલતા નથી આવડતું, તમે કહો છો કે ગામડે સત્સંગ કરાવો છો, કેવી રીતે કરાવો, કેવી રીતનો સત્સંગ થાય? મારે કે જાઓ સંતો, તમારે બોલવું નહીં પડે, તમારું વર્તન વાતો કરશે, જાઓ. અને ખરેખર એ રીતે વર્તન વાતો કર્યું. જો અહીં આગળ આ જે સંત છે ને, એ કંઈક બોલ્યા કશું જ નથી, પરંતુ એ બ્રહ્મચર્યનો નિયમ પાળ્યો, એમાં બાઈને ગુણ આવી ગયો કે વાહ, ખરેખર આ સંત છે. તો આપણા જે નિયમો છે ને, કેટલું બધું કામ કરે છે, લોકોને જીવમાં ગુણ આવે છે. આ પ્રમુખ સ્વામીના નિયમો છે ને, એ લોકોને ખરેખર અંતરમાં ગુણ આવે છે. અમે જ્યારે પધરામી વખત હિન્દુજા, આપણા શ્રીચંદ હિન્દુજાનું ઘર છે મુંબઈમાં, એમાં પધરામણીમાં ગયા. અને હિન્દુજાના બેન છે ને, ખૂબ ભણેલા, એમ એને બધું કંઈ, એક આવું કેવું, મને કેમ સ્વામીના દર્શનનો ના જવાય આમ તેમ. એ ભાઈ પેલા હિન્દુજા એ લોકોના નિયમ છે આમ તેમ. એમના એક ગુરુ હતા મહેશ્વરાનંદ, એ ત્યાં આવેલા, સ્વામી આવવાના હતા. એટલે એમણે પેલી બહેનોને સમજાયું કે જુઓ બહેનો, આ તમે જુઓ, આ કળીકાળમાં આ બ્રહ્મચર્ય પાળવું ને, એ આકાશના તારા નીચા ઉતારવા જેવું છે. અમે પણ સાધુ છીએ, પરંતુ આ નિયમ અતિ કઠણમાં કઠણ છે. એટલે આ પ્રમુખ સ્વામી આ નિયમનું મૂર્તિમાન સ્વરૂપ છે, માટે એના દર્શન કરશો ને તો તમારા પાપ નાશ પામી જશે દૂરથી. માટે આ બધી માથાવટ મૂકી દો. જો એને ગુણ આવ્યો, પેલાને અમને બહુ નવે લાગી કે એવી રીતે આવા પ્રશ્નો હલ થઈ જાય બારોબાર. એટલે આવા બધા લોકોને પણ એવો ગુણ આવે. એક વખતે અમે અબુધાબી હતા અને ત્યાંથી અમારે શારજા જવાનું હતું. કોન્સ્યુલેટ હતા, જનરલ, જેનું નામ હતું શ્રીવાસ્તવ, એના ત્યાં પધરામણી હતી. એટલે અમે આવ્યા હતા, બધા એને એમ્બેસેડરને બધા લોકોને બોલાવ્યા હતા, બધા કોન્સ્યુલેટ્સવાળા બધા, ફર્સ્ટ સેક્રેટરી, સેકન્ડ સેક્રેટરી બધાને ભેગા કરેલા. અને એ સમયમાં આ એક પુષ્પરાજ મુનિ દિલ્હીના, જેના ત્યાં હું જઈ આવ્યો છું આશ્રમ દિલ્હીમાં, એ પણ આવેલા, એમના ગુરુ જેવા હતા. અને સ્વામી આવવાના હતા, એટલે પુષ્પરાજ મુનિ બધી વાતો કરતા હતા અને એ લોકો ચંભણ કરતા હતા કે ભાઈ આ પ્રમાણે હવે આવવાનું નક્કી થયું, તો ભાઈ કોઈ બે જુદા વેશ જાઓ, અત્યારે તો ભેગા બેઠા છો, હવે બૈરાઓ પાછળ, પુરુષો આગળ. એટલે પેલી કોન્સ્યુલેટની બધી બાઈઓ હોય ને, એમ્બેસેડરની, આ કેવું કે ડિસ્ક્રિમિનેશન, સેગ્રિગેશન, આ બધું વેપારથી જવું, આ બધું કેવું, આ બધું ના ચાલે આજના જમાનામાં બધું. એટલે પુષ્પરાજ મુનિ કે તમે જુદા બેસો, હું તમને કહું કે આ જે પ્રમુખ સ્વામી કોણ છે તમે વિચારો. કે હું છે ને એમના દર્શન કરવા માટે હું પહેલા લંડન ગયો તો, સ્વામી અમેરિકા ગયા, અમેરિકા ગયો તો કે ઇન્ડિયા આવી ગયા છે, ઇન્ડિયા ગયો તો કે અહીં અબુધાબી અહીં છે. આજે મને ખબર પડી, એટલે હું સ્પેશિયલ એમના ઘેર અહીં આવ્યો છું પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે. બ્રહ્મચર્યની તમને ખબર ના પડે, પરંતુ દુનિયાભરના બ્રહ્મચર્યોની લાઈન કરો
એમાં પહેલામાં પહેલું નામ કોઈનું આપવાનું પહેલી હરોળમાં તો આ પ્રમુખ સ્વામી મહારાજનું. એવા આ પુરુષ છે, માટે એના દર્શન કરો, પાવન થશો. અને પછી સ્વામી પધાર્યા. આખો તમે બધા સાથે જ હતા, પણ કહેવાનો અર્થ એ કે જે આ માર્ગે ચાલેલા છે ને એને ખબર પડે કે આ માર્ગ કેટલો વિકટ છે. આપણે એમાં શું હતો, એમાં હું આમાં એટલે પણ આ માર્ગે ચાલો ને ખબર પડે કેવું છે. આવો અહીંયા આગળ ખબર પડે કેવું છે. આવો એટલે એ અતિ અઘરું છે કે છે ને ગુરવી નેવ પ્રજા ભલી કહે છે વંધ્યા નેવ વિજાનાતી ગુરવી પ્રસવ વેદના. એટલે વંધ્યા હોય ને એને સગર્ભા સ્ત્રીનું જે પ્રસવ વખતે દુઃખ થાય ને એ પેલી વાંજણીને ખબર ન હોય કેવું દુઃખ હોય, એને જન્મ્યું જ ના હોય કોઈ શું દુઃખ હોય. એવી રીતે આ માર્ગે આવો તો ખબર પડે કેવું અઘરું છે, કેટલું દુષ્કર છે. એટલે એ દ્રષ્ટિથી આ માર્ગે ચાલેલા આ બધા. આપણે જયારે ભારત સાધુ સમાજનું ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે એટલે મંડલેશ્વર હરિનારાયણ સ્વામી એ બધા આમ રિંગ માસ્ટર જેવા બધા સાધુઓના, એટલે એમની ઈચ્છા હતી કે આપણે એનું ઉદ્ઘાટન આપણે કોના દ્વારા કરાવવું, ભારતના રાષ્ટ્ર વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એના દ્વારા આપણે કરાવવું. એ બધા આમ બહુ સરકારી સાધુ જેવા, આમ એમને બહુ આવો બધો શોખ અને બહુ વ્યવસ્થિત. એટલે કે છે આપણે એમને હાથે કરાવીએ. અને આપણે એમને 4 દિવસે આખું આપી દીધેલું આપણો મંડપ ને એવું બધું. આપણા એ મહેમાન હતા, આપણે યજમાન હતા, હોસ્ટ હતા. એટલે સ્વામીએ કહ્યું ભલે અમને કંઈ વાંધો નથી, તમે બોલાવજો, તમારું સમારંભ છે, કારણ કે એમને તો કંઈ વાંધો ના આવે. એટલે એ વખતે કહ્યું કે સ્વામી जी आप कहाँ बिराजेंगे, आपको बीच में रखेंगे, इंदिरा गांधी ऐसे बैठेंगे. સ્વામી કહે અમારો તો અવાજ છે નહીં, અમે કોઈ સાધુ પણ નહીં આવીએ. કે એવું કેવું કે અમે તો આ બધું અષ્ટાંગ બ્રહ્મચર્ય અને આવું બધું છે. એટલે એમને બહુ નવી લાગી. પછી કહ્યું કે તારે જવા દો એને, તો આપણે અમદાવાદના ગુજરાતના ગવર્નરને ગોઠવી દઈએ. હવે એ વખતે કોણ જાણે શારદાબેન મુખર્જી હતા. એમાં કોઈ એ તો એવું ને એવું જ આમાં કંઈ ફરક ના પડ્યો, એવું ને એવું આ તો. એટલે કે શું કરીશું હવે. પછી એને વિચાર કર્યો અને એને વાત કરી સમજવા જેવી કે અત્યાર સુધી છે ને અમને કોઈ બધા પૂછતા હતા કે તમારા ભારત વર્ષમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય હતું 8 પ્રકારનું, કે શ્રવણમ કીર્તનમ કેલી સ્મરણમ ગુહ્ય ભાષણમ સંકલ્પોધ્યય વસાય છે ક્રિયા નિવૃત્તિ રેવ છે. એટલે સ્ત્રીની સામે જોવું નહીં, બોલવું નહીં, સંકલ્પ કરવો નહીં, એની સાથે સંગ કરવું નહીં, આ બધા બ્રહ્મચર્યની ભાવનાઓ હતી. એ અમને પૂછે એ તમારા ભારત વર્ષમાં હતું ત્યાગીઓમાં, એ અત્યારે કેવું. અમે એને કહેતા ઓ બાત પુરાની હો ગઈ, वो बात पुरानी हो गई, अभी वो कुछ है नहीं. देखो हम स्त्रियों के साथ बात नहीं करते, हम ब्रह्मचारी समझो. अब थोड़ा પરણ્યો ન હોય બ્રહ્મચારી એવા તો કેટલા દાજીને વાંઢા ફરે છે ચરોતરમાં. એટલે આ પ્રમાણે એ કહે છે કે અમે આ અડતા નથી, એટલે બ્રહ્મચારી આવું અમે સમજતા, અમે બધાને એવો જવાબ આપતા. પણ આજે મને ખબર પડી કે ભારત વર્ષમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય મરી પરવાર્યું નથી. હવે અમને કોઈ પૂછશે કે આવું અષ્ટાંગ બ્રહ્મચાર્ય ભારતમાં ખરું, તો અમે છાતી ઉપર હાથ મૂકીને બોલીશું દેખ લો હમારે પ્રમુખ સ્વામી महाराज. અને પછી અમને કહી દીધું अब छोड़ो सब बातें, अभी भारत साधु समाज का रजत महोत्सव है, उसका उद्घाटन प्रमुख स्वामी के कर कलमों से ही संपन्न होगा. हारू चलो पत्યું. એટલે આના ઉપરથી ખબર પડે કે આવા નિયમ ધર્મમાં આવા જે વર્તે છે એમાંથી દરેકને સમાસ થાય. મારો કહેવાનો મતલબ એ અવગુણ નથી આવતો, એને સમાસ થાય છે ઉલટો કે આમના ધર્મ નિયમને સારું છે, ધન્ય છે. એવું અમે જ્યાં ગયા બિલ ક્લિન્ટનને મળ્યા, એ પણ કહેતા ઇટ્સ ઓલ રાઈટ, એમાં કંઈ ખોટું નથી. આવા બધાને સમાસ થાય. હવે પહેલા પ્રિન્સેસ ડાયના જ્યારે આપણા મંદિરમાં આવવાના હતા, ક્યાં લંડન, અને એ વખતે એના ધામમાં જવાના થોડા વખત પહેલા, અને એ વખતે હવે બધાએ કહ્યું કે ભાઈ પ્રિન્સેસ ડાયના કે તમે ત્યાં જશો ને તો સંતો તમને રિસીવ નહીં કરે, એ તો બૈરા સાથે વાત નથી કરતા. એ કે હું મંદિરના દર્શન કરવા જાઉં છું, મને કંઈ વાંધો નથી. અને એમ કરીને એ આવ્યા. અને બધા કેટલા ફોટોગ્રાફરો, કારણ કે બૂટ ચપ્પલને પેલા મોજા વગરને બધા આવેલા ને, તો બહુ જ એના લોકોને પણ કોઈ ફોટોગ્રાફરને એલાવ નહોતો કર્યા. તો મંદિરની બહાર મોટી મોટી સીડીઓ મૂકીને મોટા ઘોડાઓ મૂકીને ફોટા પાડવા તૈયાર થઈ ગયેલા બધા, કેટલા બધા ચેનલોવાળા. અને એ તો કલાક રોકાઈને પછી ગયા. આપણા બાઈઓ અને આપણા ટ્રસ્ટીઓ એમનું સ્વાગત કરી દીધેલું. એને કોઈ વાંધો નહોતો. શી વોઝ વેરી હેપી, એને તો બહુ વાંધો નહોતો. આપણને લાગે કે આવું આવે ને આપણા હિન્દુસ્તાનમાં તો ભયંકર ટીકા છાપાઓમાં થાય કે આ શું બાવાઓ લઈને મંડ્યા છે તૂત નામ. આ લંડનનું એક પણ છાપું યાદ રાખજો, કોઈએ ટીકા નથી કરી. અને ઉલટું શું લખ્યું કે જેને જોવા માટે આખી દુનિયા આતુર હોય, એ જ્યારે પ્રિન્સેસ ડાયના જ્યારે સ્વામિનારાયણના મંદિરમાં લંડન ગઈ ત્યારે સંતો એમના ઓરડામાં ધ્યાન ભજનમાં મસ્ત હતા. અને આ પ્રમાણે એમના નિયમો, એટલે કે વી રિસ્પેક્ટ ધેર વોઝ ઓફ સેલિબસી, એમના જે બ્રહ્મચર્યના નિયમો એમને ધન્ય છે, એવો ધન્યવાદ લખ્યા એ લોકોએ. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે
કે જ્યાં આછકલાઈ બહુ હોય ત્યાં સંયમ જોવે ને ત્યાંનો મહિમા એને તરત સમજાય કે ના આ સારું છે, આ જે છે એ ઘણું સારું છે. એટલે આવું ઘણી વખત એ લોકો રોમન કથા એટલે કે સાધુઓ યોગી બાપા પાસે આવ્યા અને આપણા પ્રેસ રિપોર્ટર કે અમારા સાધુઓને પરણવાની ઈચ્છા થઈ છે. સ્વામી કે પરણાય જ નહીં, આપણે પરણાય જ નહીં. એ કે શું? પણ કે અમે પ્રાર્થના કરીશું. યોગી બાપા કે રોમન કેથોલિકના. અને ઘણા કહે છે કે એમાં તો એટલું મુશ્કેલ પડે છે કે ઓનલી 2% આર સેડ ટુ બી સેલિબ્રેટ. ઓનલી 2% આર સેડ ટુ બી સેલિબ્રેટ કહેવાતા બ્રહ્મચારી. એવી પરિસ્થિતિ કે અમારા છે. પરંતુ આ પ્રમાણે સ્વામી કહે છે આપણા નિયમમાં રહીએ તો લોકોને સમાસ થાય જ છે. તો અહીં આગળ પરમ ચૈત્યાનંદ સ્વામીની સાધુતા જોઈને એમને એકદમ અસર થઈ ગઈ. તો સ્વામિનારાયણના સાધુઓની આ વિશેષતા છે. અને આજે સ્વામીએ ડંકો વાગે છે દુનિયામાં એમના નિયમ ધર્મનો, સાધુતાનો ડંકો વાગે છે. આપણે જોઈએ ને આવું એક નિસ્વાદી વર્તમાન હતું. એક સુખાનંદ સ્વામી કપડવંજમાં ગયા અને કપડવંજમાં એ બ્રાહ્મણોની મોટ બ્રાહ્મણોની નાત હતી અને આ સંત આવે કે એમને બેહાડ દો ને પહેલાં. તે લોકો પહેલું આભૂષણ આપે બ્રાહ્મણો, ભાત અને થોડું કઢી, એટલે રોડ ક્લિયર થઈ જાય ને પછી લાડવા જાય. એટલે એ પ્રમાણે એપિટાઇઝર જેને કહે છે આપણે, એટલે એ પ્રમાણે એમને આપ્યું. તો કઢી છે ને તુરિયાની હતી અને કડવી આવી ગયેલી અને ભયંકર કડવી પડી. તો પી ગયા બધી, બીજી આપી બીજી પી ગયા. અને પછી જયારે બ્રાહ્મણો બધા બેસી ગયા અને પાર્વતી પતે નમઃ હર હર મહાદેવ હર, અને જયારે ખબડકો મારે ચોટીઓ બધાને ઊંચી થઈ ગઈ. આટલી કડવી, આટલી બધી કડવી કોણે બનાવી, કોણ હતો? બધી ગાળો બોલવા માંડ્યા બ્રાહ્મણો તો એમની. પછી બધા કોક ડાયો હતો એટલે પેલા સાધુ તો પૂછો, એ બોલ્યો નહીં ખાઈ ગયો આટલી બધી? હે કે મહારાજ તમે ખાઈ ગયા ને બોલ્યા નહીં? તો હું સ્વામિનારાયણનો સાધુ. કોણ સ્વામિનારાયણ? શું તમે આ કહો છો? કે અમારે નિસ્વાદી વર્તમાન છે, જે આવે ખાઈ લેવાનું. અને હું તો એકડમલ થઈને નીકળી ગયો, મારે થોડી ભૂલ થયેલી આમાં, એટલે હું તો આ નિયમો બરોબર પાળું છું. તો કે કોણ છે સ્વામિનારાયણ? કે હાલો ગઢડે. અને એ બધા ગઢડે ગયા, કંઠીઓ પહેરીને આવ્યા. ગામમાં બ્રાહ્મણોએ બધાએ પૂછ્યું કે તમે શું શાસ્ત્રાર્થ કર્યો સ્વામિનારાયણના નવા પંથ સાથે, અને શું તમને એમ લાગ્યું? કે શાસ્ત્રાર્થ કર્યો જ નથી. તો કેવી રીતે સત્સંગ થયો? કે કઢીનો સત્સંગ થયો છે. હવે લો, કઢીનો સત્સંગ. વર્તન વાતું કરે. એક વખતે બે સંતો મહારાજનું કુળ શોધવા માટે મહારાજે સરનામું હતું એ પ્રમાણે જતા હતા, શું કહેવાય, છપૈયા તરફ. અને વૃંદાવનમાં ગયા. રામાનુજાનંદ અને એક બીજા સંત હતા. અને એમાં બન્યું સુખાનંદા. અને એ વખતે ત્યાં 22 પેલા હોણાના થાંભલો છે, ત્યાં શ્રીરંગનું મંદિર, શ્રીરંગ મંદિર. અને લક્ષ્મીચંદ બાબુ એ ત્યાં બિરાજમાન હતા ત્યાં. અને એ વખતે છે ને લક્ષ્મીચંદ બાબુ ત્યાં જોતા હતા, બે સંતો એમના દર્શન કરવા હતા. આમ જાય આમ જાય બોલો. અને પછી સદાવ્રત લેવાનું તો ભૂલી ગયો. સદાવ્રતમાં આમ જાય પાછા એ કે પછી બહાર આવ્યા કે શું કરો છો? કે બૈરાવ આવી જાય છે લાઈનમાં, એટલે મેં આ બાજુ જતા રહીએ છીએ. અને પછી આમ જઈએ તો આમ જઈએ. કેમ? એમ કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ ને એટલે અમારા નિયમ છે. આવા નિયમ મેં કોઈ દિવસ જોયા નથી. અને પછી બહુ રાજી થયા, દર્શન કર્યા આવ્યા. અને કે મને સ્વામિનારાયણના દર્શન કરવા છે. જો એ લક્ષ્મીચંદ બાબુને ત્યારે કે ભાઈ હવે તો ત્યાં છે, અને કે તમે કહેજો ને અહીં આવે, બધો ખર્ચો આવવા જવાનો હું આપીશ. પણ કે છે એ તો બહુ તકલીફ છે. પણ મહારાજને કહ્યું, પણ મહારાજ એમને અત્યારે આપેલું. મહારાજે અત્યારે બધા સંતોને રાખે ચોપડ્યું અને કહ્યું કે રહેશે તમારા મુખનું પાણી, બીજા ભેખ દશે ધૂળ ધાણી. આ નિયમ તમે રાખો છો ને તમારો દિગ્વિજય થશે. મહારાજ પધાર્યા નહીં, આમને રહેવાયું નહીં. એટલે લક્ષ્મીચંદ બાબુ મહારાજના દર્શન કરવા માટે નીકળ્યા. અને અડધે રસ્તે એક તેતર ઉડ્યું અને ઘોડો ભડક્યો. અહીં જમૈયો રાખેલો કટાર, અને પડી ગયા, પેટમાં વાગીને ધામમાં જતા રહ્યા. બીજે જન્મે કાર્યાલયમાં નથુ પટેલ થયા અને ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ થયો. ગુણાતીતાનંદ સ્વામી કે ઓળખો છો પેલો નથુ પટેલ છે? કે ના, એ તો ફલાણાનો દીકરો ડાયાબેનો કોકરો. એમ નહીં, આ ગયા જન્મનો લક્ષ્મીચંદ શેઠ છે અને આ વખતે અમારો યોગ એને થયો. એમની પેઢીમાં પાંચમી પેઢીએ ત્યાં ભગવાન દાસ કરીને છે, શિવાજી પાર્ક મુંબઈમાં રહે છે. પ્રમુખ સ્વામીના દર્શને આવે છે ઘણી વખત. સીધા વંશજ લક્ષ્મીચંદ બાબુના. તો આ એક વાર્તાઓ નહીં પણ એક સત્ય ઘટનાઓ રજૂ કરું છું. એટલે કહેવાનો અર્થ એ કે સત્સંગ કેવી રીતે થયો એને લક્ષ્મીચંદ બાબુને સાધુઓના નિયમો જોઈને. તો સાધુઓના નિયમોથી કેટલા બધાના અંતરમાં આ ભક્તિ થાય છે. આજે તમે સ્વામીએ પણ અમને અમારી શિબિરમાં વાત કરેલી કે સત્સંગના વિકાસના મૂળમાં શું છે? સાધુતા. ક્યાં આગળ કરેલી? કરજતમાં. એટલે કે છે કે સદ્ધર્મ વાળા શુભ હોય સંત, એનાથી સત્સંગ વધે અનંત. ભલે ભણેલા કે ન ભણેલ હોય, તેના થકી થાય સમાસ તોય.
સંન્યાસી શાસ્ત્રો બહુધા ભણે છે, તે ગામ ગામે રખડે ગણે છે. ભલે ભલા પંડિત તે ગણાય, વધે ન તેના થકી સંપ્રદાય. તે સાધુના ધર્મ નિહાળી સારા, થયા ઘણા આશ્રિત છે અમારા. શૈવી તથા વૈષ્ણવ જૈનવાદી, કુરાનવાદી વળી પાર્શ્વાદી. આ પારસીઓનો સત્સંગ થયો, જૈનો ન થયો, વૈષ્ણવો ન થયો. એ સ્વામિનારાયણના સાધુઓના નિયમોને જોઈને કે જો વારતા કાંઈ નહીં કરાશે, વૃત્તાંત જોઈ જન શિષ્ય થાશે. ક્યાં સૂર્ય કાંઈ ઉપદેશ દે છે, તથાપિ તેના ગુણને નમે છે. કે સંતઃ કિમપી ન કથયંતી વાક્યાની, કંઈ જ બોલતા ના હોય છતાં પણ એ શાંતિ કરી દે, એના અંતરમાં શાંતિ થઈ જાય. સભા જીતે શાસ્ત્ર સમસ્ત જાણી, વદેશ સાહિત્ય સમેત વાણી. ધર્મ પ્રવૃત્તિ નહીં તેથી થાય, વાચાળ તે વિશ્વ વિશે ગણાય. એટલે ઘણા લોકો વાચાળ હોય, કથા સરસ કરતા હોય, પણ તેરા તાન તો રાંડ રીઝાવને મેં, એનું તાન કંઈક જુદું જ હોય, એનાથી સત્સંગ થાય નહીં. એટલે આવા બધા કેટલા બધા હોય કે જે બધું સરસ મજાની વાતો કે આમ સાખી સાખીને એવું બધું બોલે કે કંઠી ધાર ટીકા કિયા ભીખ નિખા બને ઠીક ઠીકા ચલે રાવને મેં, સાખી બહોત શીખે કરે બાત તીખી તેરા તાન તો રાંડ રીઝાવાના મેં, એવી રાત ના હોય. તો એમાં કશો ફાયદો ના થાય. એટલે એનાથી સત્સંગ પણ વધે નહીં, પરંતુ સાધુતાથી સત્સંગ વધે છે. એ વાત અહીંયા આગળ કહી છે કવિએ. એટલે સાધુ વિશે ધર્મ જણાય સારો, ત્યાં સુધી સત્સંગ ઘણો થનારો. શિથિલતા ધર્મ વિશે જણાશે, સત્સંગની વૃદ્ધિ પછી ન થશે. પહેલાથી લખી દીધું, જો સાધુતા હશે તો સત્સંગ વધશે, અને નહીં તો પડી જશે. એટલે આજે BAPS નો સિતારો આખા વિશ્વમાં ચમકી રહ્યો છે સાધુતાને લઈને. સાધુતા બીજું કંઈ જ નહીં. પ્રમુખ સ્વામી કોઈ ભણેલા એવું બધું નથી, એવા કોઈ સંસ્કૃતના PhD નથી, અંગ્રેજીના કોઈ ડોક્ટરેટ થયેલા નથી, ગુજરાતી પણ પોણી પોને દોત મોદન એવું બોલે છે. પરંતુ એમની જે સાધુતા છે ને, એની એક અસર આખી દુનિયા ઉપર હોય. બિલ ક્લિન્ટન જ્યારે સ્વામીને પહેલી વખત મળ્યો ત્યારે બોલ્યો, આઈ સો ઇન્ટેગ્રિટી ઇન હિઝ આઈઝ. એની આંખમાં મને સાધુતાની સચ્ચાઈના દર્શન થયા. તો આપણે જોઈએ કે એનો મહિમા છે કે આજે પ્રમુખ સ્વામીની સાધુતા, એનો એક અદ્ભુત મહિમા, એને બધાને એવી શક્તિ એમનામાં રહેલી. આપણા જે પોપ પોલ ને હમણાં જે છે ને પોપ બેનિડિક્ટ 16, આજે અત્યારે એવું નામ છે, બેનિડિક્ટ 16માં પોપ અત્યારે છે. એના ત્યાં આપણા એક ગુણભાવી હરિભક્ત ગયા વેટિકનમાં, અને એમણે પ્રમુખ સ્વામીની વાત કરી કે પ્રમુખ સ્વામી તો અત્યારે દિલ્હીમાં બહુ જ મોટું અક્ષરધામ, અમને કે બધી જ ખબર છે, પ્રમુખ સ્વામીની બધી જ વાતો અમે જાણીએ છીએ. એમણે અક્ષરધામ બનાવ્યું, એમની ચમત્કારી પુરુષ છે, 5 વર્ષમાં કરી દીધું બધું. કે મારે તમને પ્રશ્ન પૂછવો છે, એમની પાસે આ શક્તિ આવી એ સાહજિક છે કે બીજી રીતે આવી છે? ત્યારે પેલા તો બહુ શું કહેવાય મહિમાવાળા, અરે કે કુદરતી જ છે એમની બધી શક્તિ હતો એમનામાં પડેલી, આવી વાત એને પોપને કહી. એટલે પછી પ્રમુખ સ્વામી, અરે એ વાત એમણે પેલા આપણા પુરુષોત્તમ ચરણ છે ને PC સ્વામી નવસારીવાળા, એ ત્યાં આવ્યા હતા, એમણે વાત કરી. એમણે સારંગપુરમાં સ્વામીની વાત કરી. સ્વામી કે આવું શું બોલવાની જરૂર હતી? એમ ના બોલાય કે આ તો ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુએ આપેલી શક્તિથી કામ થાય છે, જો છે તો અનાદિના. પણ આવું તો પોપ સુધી પણ સ્વામીનો ખ્યાલ છે એમની સાધુતાનો. જ્યારે પોપ પેલાને મળવા ગયા સેકન્ડને, એ વખત તો પ્રમુખ સ્વામી ત્યાં ગયા ને તો બધા બોર્ડ મારેલા, નન સ્કીપ ઓફ, અહીંયા આગળ બહેરાઓ આવવાનું નહીં, પ્રમુખ સ્વામી પધારી રહ્યા, ચારે બાજુ બોર્ડ મારેલા. 2.5 અબજ લોકોએ ટેલિવિઝનમાં જોયું કે પ્રમુખ સ્વામીને પોપ મળે છે, સ્ત્રીઓ બધી દૂર છે. ત્યારે આપણને ખબર પડે કે લોકોને એટલી તો ખાતરી થઈ ને કે પાકો નિયમ પાળનારા પ્રમુખ સ્વામી મહારાજ છે જ. તો આવી પ્રકારનું આ સ્વામીનું વર્તન છે કે જેની અસર લોકો ઉપર બહુ ઊંડી થાય છે વિશ્વભરમાં. અમે તો ઘણા બધા અંગ્રેજોને ત્યાં લંડનમાં અને અમેરિકામાં બધા અમેરિકનો મળીએ, પણ બધા સ્વામીથી પ્રભાવિત થાય, એક સાધુતાથી. એટલા માટે ગિનેસ બુક જુદા જુદા રેકોર્ડ કરે છે. ખબર તમને કોઈની મૂછો કેટલી લાંબી છે, કે એના નખ કેટલા લાંબા છે, અરે વિચિત્ર બધા રેકોર્ડો આવે છે. એમાં આ વખતે એક નવું કર્યું એ લોકોએ આ 2 વર્ષ પહેલા, કે આપણે વિશ્વની અતિ પ્રભાવશાળી વ્યક્તિઓ કઈ. એટલે લોકો લાંબુ લિસ્ટ કરતા છેવટે છે ને 20 ઉપર આવ્યા. 150 ને 200 300 પછી 20 ઉપર આવ્યા. કોઈ ધર્મ ક્ષેત્રમાં, રાજ્ય ક્ષેત્રમાં, બીજા દેવા ક્ષેત્રોમાં. તો ધર્મ ક્ષેત્રમાં એક પૂર્વમાં પશ્ચિમમાં પોપ, અને આખા વિશ્વની 6.5 અબજની વસ્તીમાં ધર્મ ક્ષેત્રમાં એમનું નામ મૂક્યું પ્રમુખ સ્વામી મહારાજ, મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઓન ધ વર્લ્ડ. હવે આ જોઈએ
અત્યારે ઓલિમ્પિકમાં બધા રેકોર્ડો બધા લોકો આમાં કાળો ટાઈટ થયા રાખે છે, પણ લોકોને ખબર નથી કે પ્રમુખ સ્વામીઓ હિન્દુસ્તાનનું એક ગૌરવ છે. એ બધાને ખબર નથી કે જેને આ પોતાની સાધુતાથી આવું થયું. એટલે કે છે સદ્ધર્મથી જીત સદૈવ થાય, એવો નથી સત્ય બીજો ઉપાય. કરે કુસંગી ઈર્ષાય પાર, તથાપિ પામે સૌ તે હાર. એટલે એમણે કહ્યું કે સેના વડે રાય જીતે દિગંત, સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. પ્રમુખ સ્વામીએ સાધુતાથી વિશ્વને જીતી લીધું છે, સાધુતાના માધ્યમથી. તો એમનો કંચન કામિનીનો ત્યાગ અને ભગવાનની ભક્તિ, આ બે એ મેઇન. અને આપણા સ્વામિનારાયણના સંતો આ બે શસ્ત્રો લઈને ફરતા કે ગુર્જર ધર્મા સંત ફરતા, કરતા હરિની વારતા, પંચે વ્રતે પુરા શુરા, હરિને સંભારતા. ભક્ત ચિંતામણી 76મું પ્રકરણ કે પંચે વ્રતે પુરા શુરા, હરિને સંભારતા. પંચવ્રત પૂરા અને ભગવાન પોતે ભગવાન નહીં થઈ ગયેલા અને ભગવાનની ભક્તિ પરાયણ એવા સંતથી સત્સંગ વિશ્વમાં વધ્યો છે. તો આજે આ ડંકા વાગે છે એ સાધુતાના. એટલે આમની સાધુતા જોઈ અને આ બાઈને સત્સંગનો રંગ લાગ્યો. અને એ વખતે એમને એમ થયું કે આ તો કોઈ બહુ જુદી જ વાત છે અને એમને આનંદ બહુ જ ખૂબ આવી ગયો. અને એ સમયમાં એને હવે આ કેફ વધવા માંડ્યો અને એમને થયું કે ઓહો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર વિચરે છે, એવું એમને મનમાં આ ભાવના થવા માંડી. અને એ વખતે એમનું વર્તન જોઈને એમને બહુ આનંદ થયો અને એમને થયું કે આ કોણ છે સાધુઓ. ત્યારે એમણે પૂછાયું કે તમે આ કેટલા સાધો છો? ત્યારે એમણે કહ્યું કે તેની સેવામાં 500 સંત, ત્યાગ વૈરાગ્ય વાળા અત્યંત. 500 સંતો છે એમના આવા નામી. બીજા તો બધા હરિચરિત્રામૃત સાગરમાં તો 4000ના લિસ્ટ લખ્યું છે, પણ જાણીતા 500. કે એમણે કહ્યું કે પછી હું કોણ છું તમને કહું. એને વાત કરી, પોતાનો પરિચય આપે છે કે હું તો છું તેના દાસનો દાસ, કે હું તો એમના દાસનો પણ દાસ છું. ત્યારે આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખેલી. અને એની પૂર્વ ભૂમિકા આપની વાત કરું કે જ્યારે રાવણ લંકાનો રાજા હતો અને સીતાને લઈ ગયેલો અને ભગવાન સેતુ બાંધીને શ્રીલંકામાં આવી ગયા. અને એ વખતે અંગદને વિષ્ટિ કરવા મોકલ્યો કે હજી જો સીતા એમને આપતા હોય તો આપણે કોઈ યુદ્ધ કરવું નથી. એટલે અંગદને ત્યાં આગળ મોકલ્યો. એટલે અંગદને તો રાવણ ઓળખતો, કારણ કે એના પિતા વાલીએ રાવણે બગલમાં દબાઈ રાખેલો. એટલે એ અંગદ આવ્યો અને પછી એને શું કર્યું કે પગ રોપ્યો એની સભામાં કે આ તમારા જેટલા બધા છે, કોઈની તાકાત હોય તો મારો પગ ઊભો કરો, ઉઠાવો, અમારો પગ હલાવો. એટલે રાવણે ગયેલા જાઓ બધા. એટલે બધા વાંદરાનો પગ પકડીને ફેંકી દો દરિયાની પેલી બાજુ. એટલે બધા મંડ્યા, પણ કોઈથી પગ હલ્યો નહીં. હો, ઇન્દ્રજીત એનો દીકરો આવો જોરદાર, એનાથી હલ્યો નહીં. કે બહુ ભારે કહેવાય. અને પછી તો રાવણ પોતે ઊભો થયો કે લાવું. એટલે અંગદને મનમાં થયું ખાડો કંઈક આગુ પાછું કરે. એટલે એણે કહ્યું કે રાવણ તું મારો પગ પકડે છે, એના કરતાં રામનો જઈને પકડે ને તો તારું કલ્યાણ થઈ જાય. એટલે હતો પાછો ઈગો બેઝ હતો તો પાછો માની હારા વાંદરાનો પગ મારો પકડો, સારું યાદ કર્યું, બે ગયો પાછો. ભાઈ કે તું કોણ છે? પણ આ કે તમે જુઓ રામની સેનામાં સોનાની થાળીમાં જમનારા છે, ચાંદીની થાળીમાં જમનારા છે, પછી ધાતુની થાળીમાં, પતરાળામાં જમનારા. હું તો બધાની એંઠ ખાનારો છું. રાવણ તો એંઠવાળાનો પગ ઊભો થતો નથી તો પેલા સોનાના થાળીવાળા તો ભેગા થશે, શું દશા થશે આપણી. એટલે એનું મોરલ તૂટી ગયું. શું કહેવાય યુદ્ધમાં મોરલ કહે છે ને, મોરલ. એ આખું મોરલ, એની યુદ્ધનો જે ઉત્સાહ હતો ને એ તોડી નાખ્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમે જેમ અંગદે રાવણની સભામાં પગ રોપ્યો હતો, એમ અમે આ પૃથ્વી ઉપર આવીને આ પંચવ્રતમાનના નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ અને નિસ્નેહ એના 5 પગ રોપ્યા છે. એને ઉઠાડીને કોઈ કલ્યાણ થાય એવું કરી આપો. તો સાધુઓની શોભા આ છે કે ત્યાગ શોભા સંતની, એમ કહે છે વેદ પુરાણ. એને તજીને તન સુખ ઈચ્છે એ જ મોટો અજાણ નિષ્કળાનંદ. એટલે આ પ્રમાણે આવા એને ઓળખાણ આપી કે હું તો છું એના દાસનો દાસ. રાણીને તો દાસનો દાસ આવો હોય તો પેલા બધા સંતો કેવા કેવા મોટા હશે. અને હવે એ સમયમાં બાઈને બહુ જ પ્રેમ થવા માંડ્યો, હેત થવા માંડ્યું મહારાજ વિષયક. હજી જોજો, યાદ રાખજો, મહારાજને જોયા નથી, મહારાજને દર્શન કર્યા નથી, પરંતુ હવે એને ખાલી વાતો સાંભળી છે મહારાજની. અને વાતો સાંભળીને મહારાજમાં પ્રેમ ઊભો થયો છે, વાતો સાંભળીને મહારાજમાં અનુરાગ ઊભો થયો છે. હું તમને પેલા ભાગવત તરફ લઈ જાઉં તો ભાગવતના 10મ સ્કંદમાં રૂકમિણી હરણની વાત આવે છે.
તો રૂકમિણી એ કુંડિનપુરના રાણી મારે દીકરી હતા ભીમકરાયના. એટલે કુંડિનપુર મહુવાની બાજુમાં અત્યારે કથપર કરીને નામ કહે છે, ભવાનીનું મંદિર પણ છે અને આ સ્થાન બતાવે છે. તો એના એ કુંવરી હતા અને એનો વેવિશાળ ચેદીરાજ એટલે કે શિશુપાલ, દમઘોષનો દીકરો જે શિશુપાલ હતો એની સાથે એના વેવિશાળ થયેલા. હવે બરોબર છે એ રીતે. તો હવે એ સમયમાં એના ત્યાં બધા બ્રાહ્મણો આવતા અને બધા બ્રાહ્મણો છે ને એ બધી વાતો કરતા. એ વાતો કરતા અને એમાં એવું આવતું કે આજે તો ભગવાન દ્વારિકામાં બિરાજમાન છે, ભગવાન આજે દ્વારિકામાં લીલા પુરુષોત્તમ દ્વારિકામાં બિરાજમાન છે. એટલે એને થયું કે ભગવાન અને એમની બધી આ બધી પટરાણીઓ છે ને આ છે ને તે છે ને, તો પછી કહે છે કે જો ભગવાન બિરાજમાન નહીં હોય તો પછી મારે આ શિશુપાલ સાથે લગ્ન કરવાનો કોઈ અર્થ જ નથી ને. કારણ કે આપણે તો હવે જો અખંડ વરનો ચૂડલો પહેરી લઈએ તો પછી આપણું કલ્યાણ થઈ જાય ને. જેમ મીરાબાઈએ એ જ વાત કરી છે કે એસે બર કો ક્યા બરે, જો જન્મે ઓર મર જાય, વર વરીએ ગિરધરલાલજી મારો ચૂડલો અમર હો જાય. કે પરણું તો પ્રીતમા પ્યારો, અખંડ સોહાગ મારો, એ રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. એને એમ થયું કે રાડવું ન પડે એવી પ્રકારના વરને વરવું. તો પછી એને એમ થયું રૂકમિણીને કે બસ હવે તો વરું તો એક શ્રીકૃષ્ણને વરું, નીકળ જીપ કાઢીને મરું, પણ દમઘોષનો દીકરો શિશુપાલ એને કેદી ન વરું. જુઓ, કૃષ્ણને જોયા નથી, યાદ રાખજો. વગર જોયે એને કીર્તિ સાંભળીને એને અનુરાગ થયેલો છે. આ એક વિશેષતા. કથા વાર્તા સાંભળીને એનું હજી જોયા નથી અને એમાં પ્રેમ થઈ જાય. એ કેવી વ્યક્તિ દિવ્ય છે. આફ્રિકાના મગનભાઈએ શાસ્ત્રીમાનને જોયા નહોતા, પણ હરમાનભાઈનું જીવન અને એમની વિશેષ વાતો શાસ્ત્રીમાના મહિમાને સાંભળીને એને રંગ લાગી ગયો. એટલે આ વાતોથી એ સત્સંગ વધે છે. વાતો કી વાત બડી કરામત હૈ. અને એને પછી થયું કે હવે ભગવાનને ગમે તેમ કરીને પણ મારે અહીં આવે અને પેલો જાન લઈને આવે દરમિયાન અમારા ત્યાં છે ને ભવાની માતાના મંદિરે દર્શન કરવાનો નિયમ હોય છે. તો કૃષ્ણને એવું કાગળ લખું કે તે વખતે મારું હરણ કરી જાય એટલે મને લઈ જાય, એવી પ્રકારનો એણે એક પત્ર એ લખ્યો 4 શ્લોકનો. એનો પહેલો શ્લોક આવો છે કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરતોંગતાપમ, રૂપમ દૃશમ દૃશિમતામખિલાર્થ લાભમ, ત્વય્યચ્યુત વિશતિ ચિત્તમ પત્રપમ મે. કે હે ભગવાન, તમારા ગુણાનુવાદ મેં કાનથી સાંભળ્યા અને એ કાનથી મારા હૃદયની અંદર પ્રવેશ કરી ગયા છે અને આપને મળવાની એક આગ લગાડી દીધેલી છે. એટલે તમે ગમે તેમ કરીને અહીં મારા પાસે આવો. આ સ્નેહનો માળ શિયાળીઓ લઈ ન જાય પેલો, એ પ્રમાણે તમે આવજો. અને એ રીતનો પહેલો પ્રેમ પત્ર અહીંથી શરૂ થયો. પછી બધા લવ લેટર શરૂ થયા હશે, પણ શરૂઆત અહીંથી શરૂઆત થઈ અને ભગવાન પાસે ખેપ્યો આવ્યો. ભગવાને કહ્યું કે મારે જવું પડશે. બળદેવજીને બધાને કોઈને વાત ન કરી, એકલા જ રથ લઈને ઉપડ્યા. અને એ સમયમાં ત્યાં મહુવાની બાજુમાં કથપર આવી જાય છે અને પેલો તો માલવા આવ્યો ને તો આપણે લગ્નમાં જઈએ છીએ ને એટલે શિશુપાલને બધા જાણી જ આવેલા, એમને ખબર નહીં કંઈક આવું થવાનું હશે. અને એ વખતે પેલી ભવાનીના દર્શન કરવા જાય છે, ત્યાં એના રથમાં બેસાડી અને ઉપાડે છે. અને એ વખતે શિશુપાલને થયું આ મારું આ કેવું થયું. એને તો લીલા તોરણે જવું પડ્યું. એનો ભાઈ રૂકમી ગયો પાછળ, એના અમુક પછી મારવા તૈયાર થયા. પછી રૂકમણી કુમાર ભાઈ છે મારતા નહીં એટલે મૂછ દાઢી અડધી કાઢી નાખી. અને આ બાજુ ખબર પડી ગઈ કંઈ વાયરલેસથી ખબર દ્વારિકામાં કે કૃષ્ણ કંઈ જતા રહ્યા છે અને શું થયું છે. પછી બધી ખબર પડી, કોઈ ખેપિયો લાવ્યો હશે. એટલે એ બધું લશ્કર લઈ અને પછી એ બળદેવજી આવતા હતા. અને માધવપુર ગામ છે દરિયાકાંઠા ઉપર પોરબંદર નજીક. અને ત્યાં આ બધા ભેગા થઈ ગયા. હવે કે આપણે ત્યાં લગ્ન કરવા એને કરતાં અહીં જ કરી નાખીએ અને પછી મહારાણી રૂપે જ પટરાણી રૂપે આપણે રૂક્ષ્મણીને દ્વારિકામાં લઈ જઈએ. એટલે માધવપુરનો માંડવો અને જાદર કુળની જાણ, પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન, એમ કરીને લગ્ન થઈ ગયા. તો જુઓ, એને એક લગ્ની લાગી કે મારે ભગવાનને જ વરવા છે અને એ મારું કાંડું આવીને પકડે તો જ મારે આ મારું કલ્યાણ થશે. તો અત્યારે ધરમપુર પેલેસ છે એની બાજુમાં એક રાધાકૃષ્ણ મંદિર હજી છે એમને. અને એમાં રાજ્ય તરફથી રોજ કથા થતી. કથા થાય અને એક બ્રાહ્મણ કથા વાંચે ભાગવતની. કુશળ કુંવરબાઈ સાંભળવા બેસે અને એમાં રૂકમિણી હરણની મેં જે હમણાં વાત કરીને એ વાત આવી. ત્યારે કુશળ કુંવરબાઈએ કહ્યું કે બ્રાહ્મણભાઈ, તમે વાંચીને આખું પૂરું કરો અને હું સાંભળીને મરી જાઉં, પરંતુ આ પ્રમાણે તમારું કે મારું કલ્યાણ નહીં થાય હો.
પણ જેમ રૂકમણીને પ્રગટ કૃષ્ણ મળ્યા અને એનું કાંડું ઝાલ્યું અને એનું કલ્યાણ થયું, એવી રીતે ભગવાન આવીને તમારું કે મારું આ પ્રમાણે આપણા બધાનું કાંડું પકડે, પ્રગટ ભગવાનો, તો જ આપણું કલ્યાણ થાય. બાકી આ પ્રમાણે પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. પરોક્ષથી આ કથાથી કશો જ ફાયદો થવાનો નહીં. કારણ કે પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. પ્રગટ અગ્નિ હોય તો રસોઈ બને. ભૂખ લાગી હોય તો પ્રગટ ખાવાનું જોઈએ, તરસ લાગી હોય તો પ્રગટ પાણી જોઈએ. એ મોક્ષ માટે પણ ભગવાન કા ભગવાનના સંત પ્રગટ પ્રગટ અને પ્રગટ જ જોઈએ. પરોક્ષથી ઠેકાણું પડે જ નહીં. એટલા માટે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીત ગણિકા કપિ વૃંદ કોટી, વરજતી તણી નાર વિચાર ભાવે તરી. પ્રગટ ઉપાસના સૌથી મોટી, હમ તો પ્રગટ કે ગુણ ગાવે. તો પ્રગટ વગર ઠેકાણું પડે નહીં. બધું આપણને પ્રગટ જોઈએ. તો મોક્ષ માટે પ્રગટ ભગવાન વગર કેવી રીતે મોક્ષ બની શકે? એ ભાળ્યા વગરની ભક્તિ કરવીને કઈ ઠેકાણે જાઉં, અટકળના ફાત્યામાં હું ચોળીને ખાવું, એમાં કોઈ ઠેકાણું પડે નહીં. એટલા માટે પ્રગટ ભગવાન અથવા તો પ્રગટ ભગવાનના ધારક એવા સંત જે આપણને ભગવાન સુધી લઈ જાય, એ આપણને મળે તો જીવનું કલ્યાણ થાય. એટલે આની વાતો સાંભળી અને કુશળ કોનોબાઈને થયું કે એ પ્રગટ ભગવાનનો મારે યોગ કરવો જ પડશે. ભગવાન પ્રગટ છે ને હું અહીં છું, એ ભગવાનનો મને યોગ કરવો છે. હવે એ તો છે અહીં ધરમપુરમાં, પત્રો લખ કરે, મહારાજના કોખો કાગળે આવે, અનિર્દેશી લિખાવી તંગ સાત સહજ આનંદ એવા બધા. અને આ બાઈને રસ વધતો જાય. એક નાની વાત કરીને પૂરું કરું. એક વખતે એમણે એક મહારાજને જુદી જુદી વસ્તુઓ મોકલતા પોતાના દેશની, એક પોટલીમાં ચોખા મોકલ્યા અને મહારાજ એ ચોખા પહોંચ્યા એમને. અને એ વખતે કહે છે કે સારી ડાંગર ફોલીને પંડે, ગણા કાઢીને ચોખા અખંડે, મોકલે મહારાજને કાજે, ગાતા કીર્તન કાંઈ ન લાજે. હવે એક ચોખાની પોટલી મહારાજ પાસે આવી, મહારાજે ખોલ્યું અને પછી બધા સંતોને કોઈ, સંતો કુશળ કુંવરબાઈએ ચોખા મોકલ્યા છે. હજી કુશળ કુંવરબાઈને કોઈ ઓળખતા નથી, મહારાજ તો હજી મળ્યા નથી, પણ હજી તો દૂરની ઓળખાણ જો, પણ કેટલી નજીક થઈ ગઈ છે વાતોથી. એટલે બધા સંતોને કહ્યું જો આ શું છે? મહારાજ ચોખા. બીજા સંતને બતાવ્યું જો શું છે? ચોખા. 5-7ને બતાવ્યું કે મહારાજ આ બાજરી ઘઉં નથી, ચોખા છે. હું કામ બતાવ કરો? પછી તમે બરોબર જોયું કે શું? એ ચોખાની એક અણી છે ને તૂટેલી નથી. કે છે ને કે સારી ડાંગર ફોલીને પંડે, એને નખથી બધી ડાંગર ફોલી છે. એટલે અણી શુદ્ધ ચોખા છે. કેવા છે? અણી શુદ્ધ, જેની અણી પણ તૂટી નથી એવા ચોખા છે. તો એનો પણ હું મહારાજનો તમે કહેવા હું માગો, સમજણ ના પડી કે જો એને અણુશુદ્ધ ચોખા મોકલ્યા તો અમારી સેવામાં આવ્યા, અમે જમીશું. એવી રીતે તમારે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. તમારે મારી સેવામાં રહેવું હોય ચોખાની જેમ, તો અણી શુદ્ધ ચોખ્ખા થવું પડશે. બાકી તમારે રહેવાશે નહીં. તમે મારા કહેવાયા છો, મારે એમાં તલ માત્ર કસર રહેવા દેવાની નથી. તમે જો ગાફલપણો રાખશો તો તમારો પગ સત્સંગમાં ટકશે નહીં. મધ્યનું 45મું વચનામૃત. એટલા માટે મહારાજને આપણને અણિશુદ્ધ ચોખ્ખા કરવા છે. એટલે બધી રોગ પ્રેરીને આગુ પાછું કરીને ગમે તેમ કરીને ચોખ્ખા કરશે અને પછી જ અક્ષરધામમાં જવાશે. કે છે ને એડમિશન ટુ ઓલ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજે ધર્મ વંશીને દ્વાર નર નારી, બધાને જેને જોઈએ હોય, બધા ગમે તે કોમનો, ગમે તે ધર્મનો, ગમે તે વર્ણનો, બધા માટે દરવાજા ખુલ્લા. એડમિશન ટુ ઓલ, બટ પાસિંગ 10%. પાસ થવા માટે હોય 100% જોઈએ, અણિશુદ્ધ. એમાં 0.0001 ના ચાલે. કે હું ખાલી બધું જ હું કરું, ધર્માદો આપું છું, તિલક ચાલુ કરું, પૂજા કરું છું, સમયામાં જઉં છું, રવિવારની સભા, ઘર સભા, ખાલી ગુટકો ખાઉં છું. ખાલી ગુટકો. અને એમાં સંતો તૂટી પડે છે, ગુટકો ખાવ છો એટલે આટલું તો 99% પાડું છે, 35% પાસ કરે છે સરકાર, અને તમે આટલું 99% મારું છે તોય મને તમે ઉડાડો છો. આમાં તો એડમિશન ઓક્સફર્ડમાં મળી જાય એવું હોય છે. પણ કે વાંધો નહીં, અક્ષરધામમાં જવાય ગુટકાથી, પણ ત્યાં ગુટકાની દુકાન નથી ને તમારે ખાવા માટે વિદ્યાનગર પાછું આવવું પડે. એટલા માટે અત્યારે ના પડે. અને સિંગલ એન્ટ્રી છે, ફરી જવાય નહીં પાછું. બીજા એક જ એન્ટ્રી હોય એટલે એટલે આવું થાય. એટલા માટે અણિશુદ્ધ ચોખા થવાની વાત એમણે સમજાવી. અને ત્યાર પછી હવે કઈ ઘટના બને છે મહારાજને ત્યાં જવા પૂર્વે એ આપણે આવતીકાલે ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની